દાર્જિલિંગની ગુફાના ગુપ્ત મહાયોગેશ્વરો અને યોગીઓને તુર્યે સ્થાન મળ્યું. કરાંચીથી 90 માઇલ દૂર હિંગળાજ માતાની ગુફાના મહાયોગેશ્વરો મહાયોગિનીઓને તુર્યે સ્થાન મળ્યું. બુદ્ધ ગયા પાસે ફાલ્ગુની નદીની પાસે એક 41 ફૂટ લાંબી 20 ફૂટ પહોળી ગુફા તથા બીજી 6 ગુફાઓ મળી 7 ગુફાના મહાયોગેશ્વરો મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. ભુવનેશ્વર ઉડીસાથી 5 માઇલ દૂર ઉદયગીરી તથા ખંડગીરી 2 પર્વતીય ગુફાઓ આવેલી છે. તેમાં ઉદયગીરીમાં રાણીની ગુફા, ગણેશ ગુફા, સ્વર્ગ ગુફા, હંસ ગુફા, પુરી ગુફા, વૈકુંઠ ગુફા, પવન ગુફા વગેરે ઘણી ગુફાઓના મહાયોગેશ્વરો મહાયોગિનીઓને તથા ખંડગીરીમાં અનંત ગુફાઓના યોગેશ્વરોને તથા જૈન આચાર્ય કાલાચંદ્ર અને બાલચંદ્રોના ગુફાઓના મહાયોગેશ્વરો તથા મહાયોગીઓને તથા પહાડ પરના શ્રી પાર્શ્વનાથને તુર્યે સ્થાન મળ્યું. પુષ્કરની ભર્તુહરી ગુફાના મહાયોગેશ્વરોને તુર્યે સ્થાન મળ્યું. ભેલસા તથા ગ્વાલિયરમાંની ઉદયગીરી ગુફાના મહાયોગેશ્વરો તથા યોગીઓને તુર્યે સ્થાન મળ્યું. જલગાંવથી 37 માઇલ દૂર 29 બૌદ્ધની અજંટાની ગુફાના મહાયોગેશ્વરો મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. નાસિકથી 6 માઇલ દૂર રામશૈયા ગુફા અને તથા નાસિકથી 5 માઇલ દૂર અંજનેરી પહાડ પરની કુલ 26 પાંડવ ગુફાઓના મહાયોગેશ્વરો યોગીઓને તુર્યે સ્થાન મળ્યું. નાસિકથી ઉત્તર 5 માઇલ દૂર ચાંભરી ગુફા, ત્રંબકમાં ગંગાદ્વારની પાસે વારાહતીર્થની ગુફા જેમાં રામ લક્ષ્મણની મૂર્તિઓ છે તથા ગોરખનાથની ગુફા જ્યાં 2 ગુફાઓ આવેલી છે. એકમાં 108 લિંગ છે, બીજી ગોરખનાથની ગુફા છે. તે સર્વ ગુફાના મહાયોગેશ્વરો મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. કોલ્હાપુરની પાસે પાનાલાની ગુફા તથા બાદામી કિલ્લામાં 4 ગુફાઓ છે. તેમાં 3 સનાતનીઓની તથા 1 જૈનની ગુફાના મહાયોગેશ્વરો તથા મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. ઔરંગાબાદથી 1 માઇલ દૂર ઇલોરાની ગુફા પર્વત કાપીને બનાવી છે. તે 1 માઇલમાં છે. તેમાં 1 થી 13 બૌદ્ધ ધર્મની, 14 થી 29 પૌરાણિક, 30 થી 34 જૈન ગુફાઓ છે. આ ગુફાઓના મહાયોગેશ્વરો તથા મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. દક્ષિણ ભારતમાં ઔરંગાબાદના પહાડ પરની 9 બૌદ્ધ ગુફાઓ તથા કૃષ્ણ નદીના કિનારે 1 કિલ્લામાં પુરાણી વિજયવાડાની ગુફાઓમાં મહાયોગેશ્વરો યોગીઓને તુર્યે સ્થાન મળ્યું. આબુમાં ગોપીચંદની ગુફા, ભર્તુહરીની ગુફા, પાંડવ ગુફા, ચંપા ગુફા, રામ ગુફા, અર્બુદા દેવી ગુફા, દત્તાત્રેય ગુફા એ ગુફાઓના ગુપ્ત મહાયોગેશ્વરો મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. સૌરાષ્ટ્રમાં સિહોરની ગૌતમેશ્વરની ગુફા, તલાજા પર્વતની ઓમલ મંડપની ગુફા, ગિરનાર પર્વતની મુજકુંદ રાજાની ગુફા વગેરે ગુફાઓના ગુપ્ત મહાયોગેશ્વરો તથા મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. મુંબઈ પાસેની ધારાપુરી યાલીફંટા ગુફા તથા ગોરેગાંવ પાસેના યોગેશ્વરી ગુફા તથા મગનાથ ગુફા, મંડપેશ્વર ગુફા, કન્હેરી ગુફા, લોનાવાલાની કાર્લી ગુફા એ સર્વ ગુફાઓના ગુપ્ત મહાયોગેશ્વરો મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. ઉપરોક્ત ગુફાઓમાં રહેતા ગુપ્ત મહાયોગેશ્વરો મહાયોગીઓને તુર્યે સ્થાન મળ્યું. શિખર ક્ષેત્રોના મહાસિદ્ધ પૂર્ણ યોગેશ્વરોને તુર્યે સ્થાન મળ્યું. માઉન્ટ એવરેસ્ટ, કાંચનગંગા, ધવલગીરી, ગૌરીશંકર, કેદાર, કૈલાસ, અમરનાથ, યમુનોત્તરી, ઉતાકામણ, દાર્જિલિંગ, સિમલા, નૈનીતાલ, શ્રીનગર, આબુ, મહાબળેશ્વર, ગિરનાર વગેરે અનેક શિખરોમાં રહેનારા મહાસિદ્ધ પૂર્ણ યોગેશ્વર યોગીઓને તુર્યે સ્થાન મળ્યું. ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સિંધુ, કાવેરી એ 7 પવિત્ર નદીઓ, જળદેવીઓ, યોગીઓ તથા તીરે રહેનારા ગુપ્ત યોગેશ્વરોને તુર્યે સ્થાન મળ્યું. ભારતના જલપ્રપાત ધોધોની આજુબાજુ રમણીય સ્થાનોમાં રહેતા ગુપ્ત યોગેશ્વર યોગીઓને તુર્યે સ્થાન મળ્યું. જળસોપાન જલધારા 830 ફૂટની ઊંચાઈથી પડે છે. તે હોનારવથી 18 માઇલ પર છે, જ્યાં જરસોપા નદી 4 જલપ્રપાત છે. જરસોપાલ, ગર્જના, અગ્નિબાણ, ઘૂંઘટવાલી તેમાં પહેલો 830 ફૂટ ઉપરથી નીચે 132 ફૂટ ઊંડા કુંડમાં પાણી પડે છે. ખંડાલા કલ્યાણ પાસે જલધારા 300 ફૂટની ઊંચાઈથી પડે છે. ત્યાં કરજતથી 11 માઇલ ખંડાલા સ્ટેશનથી જવાય છે. કપિલધારા જલધારા 300 ફૂટની ઊંચાઈથી પડે છે. તે અમરકંટક પર નર્મદા નદીના પ્રાગટ્ય સ્થાન પાસે છે. કોટા બીના રેલવે લાઇનના 12 સ્ટેશન થઈને જવાય છે. શિવસમુદ્રમ જલધારા 200 ફૂટ ઊંચાઈથી પડે છે. તે મંડવલ્લી મદુરાથી 12 માઇલ પર છે. ગોકાક જલધારા 175 ફૂટ ઊંચાઈથી પડે છે. તે ગોકાક સ્ટેશનથી 4 માઇલ પર ઘટપ્રભા નદીમાં છે. તામ્રપર્ણી જલધારા 80 ફૂટ ઊંચાઈથી પડે છે. પાલમકોટાથી 29 માઇલ પર છે. ઉપરોક્ત જલપ્રપાતની આજુબાજુ રહેનાર ગુપ્ત સિદ્ધ મહાસિદ્ધ યોગીનીઓને તુર્યે સ્થાન મળ્યું. ભારતના સંતોને તુર્યે સ્થાન મળ્યું. ઉત્તર ભારત નાથ સંપ્રદાયજીના સિદ્ધો મહાસિદ્ધો યોગેશ્વરોને યોગીનીઓને તુર્યે સ્થાન મળ્યું. આદિનાથ શિવજી, નેપાળના મત્સ્યેન્દ્રનાથ, મીનનાથ, વિરૂપાક્ષ, તારાનાથ, બિંદુનાથ, સિદ્ધવૃદ્ધ, કંથળી, કોરંટક, સુરાનંદ, સિદ્ધપાદ, ચરપટી,
कानेरी, पूज्यपाद, नित्यानंद, निरंजन, कपाली, काकचंडेश्वर, अल्लाम, प्रभुदेव, गौड़ाचल्ली, ટીંટીણી, ભાનુકી, નારદેવ, ખંડક કાપાલિકી વગેરે યોગસિદ્ધ મહાપુરુષો આવ્યા હતા. નવનાથ, ઓમકારનાથ, પ્રાણનાથ પ્રણવ, બ્રહ્માનાથ તત્વ ઉત્પત્તિ, વિષ્ણુનાથ તત્વપ્રવાહ, કંડકનાથ તત્વનું બખ્તર કવચ, સુરંગનાથ મેરુ સુરંગ, મત્સ્યેન્દ્રનાથ તત્વનું ઉર્ધ્વગમન, શંભુનાથ શિવશક્તિ મિલન મહાવેદ, બાલકનાથ અવતાર, તે તાત્વિક દ્રષ્ટિથી નામોવાળા નવનાથો આવ્યા હતા. બીજા નવનાથ ગોરક્ષનાથ, જ્વાલેન્દ્રનાથ, કર્મનાથ, ગોહિનીનાથ, ચરપટનાથ, રેણવનાથ, નાગનાથ, ભરતુનાથ, ગોપીચંદ્રનાથ એ પ્રમાણે નવનાથો આવ્યા હતા. આ નાથ સંપ્રદાયમાંના ઘણા મહાસિદ્ધ યોગીઓ આવ્યા હતા. તેઓ પોતાના અધ્યાત્મ તથા અસાધારણ યોગપૂર્ણ યોગશક્તિના પ્રભાવથી દૂર દૂર સુધી પ્રસિદ્ધ થયેલા છે. ત્રિશૂલ એ એમની યોગ વિદ્યાનું યોગ સાધનાનું પ્રતીક છે. વૈરાગ્ય, અનાસક્તપણું, જ્ઞાન, પરતત્વની સત્યરૂપમાં અનુભૂતિ, અનુભવ, સમાધિ, ચેતના, શક્તિ, તુર્ય જ્યોતિનો તુર્યાતીત પરમતત્વ શિવમાં લય એ પ્રમાણે અનાસક્તપણું, જ્ઞાન, સમાધિ એ ત્રણનું ત્રિશૂળ એ યોગ સાધનાનું પ્રતીક છે. તેમના સ્થાનોમાં યજ્ઞવિધિ, ધૂપ ધૂણી, ત્રિશૂળ, જ્યોતિષિકા એ ત્રણ સિવાય બીજું કંઈ જોવામાં આવતું નથી. તેઓ સર્વ જ્યોતિરૂપ, અલખ, નિરંજન પરમાત્મા દેવને ભજે છે અને ગુરુદેવને ભજે છે. તેમના મઠો કેન્દ્રો છે. નાથ સંપ્રદાય કેન્દ્ર ગોરખપુર. ગોરખનાથ મઠ આ સ્થાન ઉત્તર ભારતમાં મથુરાથી, કાનપુરથી ગોરખપુર જવાય છે. તે ગોરખપુરમાં આવેલું છે. તે મઠ પર પરંપરાથી ઘણા મહંતો થઈ ગયા છે. ગોરખનાથ, બુદ્ધનાથ, વીરનાથ, અમૃતનાથ, પિયરનાથ, બાલકનાથ, માનસનાથ, સંતોષનાથ, મિહિરનાથ, ગોપાલનાથ, બલભદ્રનાથ, દિલવરનાથ, સુંદરનાથ, ગંભીરનાથ, બ્રહ્મનાથ, દિગ્વિજયનાથ વગેરે ઘણા મહંતો થઈ ગયા છે. ગોરખ ડિબ્બી, જ્વાલામુખી આ સ્થાન પંજાબમાં હોશિયારપુર જિલ્લામાં અમૃતસર પાસે આવેલું છે. ત્યાં જ્વાલાદેવનું મંદિર છે. સિયાલકોટ આ સ્થાન પંજાબમાં આવેલું છે. ત્યાં પૂર્ણનાથ સિદ્ધ ચૌરંગીનાથ મહાયોગી થઈ ગયા. તે પૂર્ણનાથ સમ્રાટ શાલિવાહનના રાજકુમાર હતા. તેની વિમાતાએ ઓરમાન માતાએ તેને મારી નાખીને કૂવામાં નાખી દીધો. 12 વર્ષ પછી શ્રી ગોરખનાથ જમાત લઈને ફરતા ફરતા આવી ચડ્યા. તેમણે બહાર જીવતો કાઢી આપ્યો અને તેને યોગદાન આપી શિષ્ય બનાવ્યો. તે પણ પૂર્ણ યોગી મહાયોગી થઈ ગયા. તેમણે પોતાના મા બાપને આંખોના અંધાપામાંથી મુક્ત કર્યા અને બંનેને દેખતા કર્યા. શ્રી ગૌરખ કિલ્લા આ સ્થાન પંજાબમાં જેલમ નદી પર દિનાનાગર પાસે આવેલું છે. ત્યાં ભર્તુહરિનાથ તથા ચૌરંગીનાથ આદિ નાથોએ ઘોર તપશ્ચર્યા કરી હતી. હિંગલાજ આ સ્થાન બલુચિસ્તાનમાં આવેલું છે. કરાંચીથી જવાય છે. તે નાથ યોગીનું પ્રધાન તીર્થ છે. કપૂરથલા તપોભૂમિ આ સ્થાન ડેરાબુ સાબાલ નામથી પ્રસિદ્ધ છે. ત્યાં 200 વર્ષથી ધૂળી ચેતવેલી જોવામાં આવે છે. ત્યાં યોગીઓ ગુપ્ત રહે છે. માંસનું વન છે. ઉપરોક્ત ઉત્તર ભારતના નાથ પંથના નાથ યોગીસિદ્ધો મહાસિદ્ધો જેઓ નિર્વાણ પદને અમર પદને પ્રાપ્ત થયેલા હતા તે સર્વને તુર્યથી સ્થાન મળ્યું. ઉત્તર ભારતના બીજા સંતો મંસૂર, શબ્ર તબ્રેજ, વાજી, ફરીદ, હિનત, કુબો કુંભાર, સજ્જનો કસાઈ, ધનોજી જાટ, નાભો ઢાઢી, વાલ્મીકી, કાગભૂષુંડી, લાલદાસ, રૈદાસ, ધરમદાસ, સુરદાસ, તુલસીદાસ, ગરીબદાસ, ચરણદાસ, સુંદરદાસ વગેરે તુર્યથી સ્થાન મળ્યું. ઉત્તર ભારતના પંજાબ દેશના અમૃતસર સુવર્ણ મંદિરથી અર્થાત તરણતારણ સરોવરના સ્થાનમાંથી આવેલા નાનક સાહેબને તથા બીજા મહાસિદ્ધ સાહેબોને તુર્યથી સ્થાન મળ્યું. કાશી બનારસથી કબીર ચૌરાતી સ્થાનમાંથી કબીર સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ વગેરે સંતો સાહેબોને તુર્યથી સ્થાન મળ્યું. હિન્દુ રાજા રામદેવ પીર અને તેમના ધર્મપત્ની નેત્રાબાઈ, જેસલ અને તેમના ધર્મપત્ની તારાદેવી, માલદેવ અને તેમના ધર્મપત્ની રૂપાદેવી રાણી, ઉગમસિંહ અને તેમના ધર્મપત્ની હુરલબાઈ, નરસિંહ મહેતા અને તેમના ધર્મપત્ની માણેકબાઈ, કદીપ શાહ અને તેમના ધર્મપત્ની હુરમાબાઈ, શ્રી વિઠ્ઠલ અને તેમના ધર્મપત્ની રૂખાબાઈ, લાખા અને લોયણ વગેરે સંત સાધ્વીઓ તુર્યથી સ્થાન મળ્યું. દક્ષિણ ભારતના સંતોને તુર્યથી સ્થાન મળ્યું. વારકરી સંપ્રદાયના આણંદી ગામના શ્રી જ્ઞાનેશ્વર મહારાજ, પૈઠણના શ્રી એકનાથ મહારાજ, પૂના પાસેના દેહુ ગામના શ્રી તુકારામ મહારાજ તથા પંઢરપુરના શ્રી નામદેવ મહારાજને તુર્યથી સ્થાન મળ્યું. સિદ્ધ શિવ ભક્તો જેને દક્ષિણી ભાષામાં અરુબત્તુર મુવર સમાયાચાર્ય કહે છે તે કુલ 63 છે. જેમાંના 5 વિશેષ પ્રસિદ્ધ છે. અય્યા સ્વામી, જ્ઞાન સમંદર, માણિક્ય વાચક, સુંદરમૂર્તિ સ્વામી, શક્કીડાળ છે. શ્રી વૈષ્ણવ સિદ્ધ ભક્તોને આળવાર કહે છે. કોઈ દિવ્ય સૂરી પણ કહે છે. દ્રાવિડ ભાષામાં પન્નીરુર આળવાર સંત કહે છે. જો 12 વિશેષ પ્રસિદ્ધ છે. ભૂતયોગી,
ભૂતતાવળવાર, સરોયોગી પૈગારવાડ, મહાયોગી પૈયારવાડ, વિષ્ણુચિત્ત સ્વામી પૈયારવાડ, ભક્તિસાર કુલશેખર, યોગી વાહન તિરુપિય આળવાડ, ભક્તાંધ્રીરેણુ તોંડુરડીપુર, પરકાલ સ્વામી તિરુવેંગલ આળવાડ, ષટકોપી સ્વામી નવાવાડ અથવા પરાકુશ મુનિ ગોદંબા આરણ્ય અથવા ચુંડીકોડુ નાચ્યયાર, વધુ કવિર તિરુકુવલ. તે સિવાય બીજા આળવાર સંત વરવર મુનિ, પુરેશ મુનિ, વેદાંત દેશિક, સ્વામી રામાનુચાર્ય, ઉડવેજ, વિશ્વક્સેન, ગણેશજી, ગરુડજી, કાંચીપૂર્ણ સ્વામી, ઇમલી વૃક્ષ, તિરુપિયર આળવાર વગેરે આળવાર સંતોને તુર્યાતુર્ય સ્થાન મળ્યું. શ્રી લંબે નારાયણ કન્યાકુમારી પાસે તિરુકુંડીમાં છે, જેમને પરિપૂર્ણ સુંદર ભગવાન કહે છે. તેમની સાથે શ્રી દેવી અને ભૂદેવી બંને ઊભા છે તથા ત્યાં રામાનુજાચાર્યની મૂર્તિ છે. શ્રી છોટેનારાયણ કન્યાકુમારી પાસે પન્નગુડીમાં છે. તેમની સમીપ શ્રી દેવી તથા ભૂદેવી બંને છે. શ્રી અસૂયા દેવી તથા શ્રી અનંત સ્વયં ભગવાન કન્યાકુમારી પાસે સુચિન્દ્રમાં છે. શ્રી સુબ્રમણ્યમ સ્વામી મૈસૂર રાજ્ય દક્ષિણ કાનડા જિલ્લામાં પદ્મનાપુરમ સુચિન્દ્રની પાસે કુમારકોરલમાં છે વગેરે તુર્યાતુરી સ્થાન મળ્યું. નટરાજની 5 સભા રત્નસભા, કનકસભા, રજતસભા, ચૈત્રસભા, તામ્રસભા જુદા જુદા સ્થળે. ચિદમ્બરની 5 સભા કનકસભા, રજતસભા, નૃત્યસભા, દેવસભા, રાજસભા. મદુરૈમાં 5 સભા રત્નસભા, કનકસભા, રજતસભા, દૈવસભા, ચિત્રસભા. ત્યાં સહસ્ત્રસ્તંભ મંડપ છે. ઉપરોક્ત સભાઓના દેવદેવીઓ, સિદ્ધ મહાસિદ્ધો, અળવરો અને સંતો, યોગેશ્વરો, યોગીનીઓ, સમયાચાર્યને તુર્યાતુર્યથી સ્થાન મળ્યું. ભારતની સતીઓને તુર્યાતુર્યથી સ્થાન મળ્યું. શ્રી સતી પાર્વતીજી, શ્રી બ્રહ્માના પત્ની સાવિત્રી, મહર્ષિ બ્રહ્માના પુત્રી સરસ્વતી, ભૃગુ ઋષિના પત્ની પુત્રી શ્રી લક્ષ્મી, ઇન્દ્રદેવની માતા શ્રી અદિતિ, દિર્ધતમા ઋષિના પત્ની શ્રી ઉષી, શ્રી વેદમાતા ગાયત્રી, શ્રી જગત્રાયણી, બૃહસ્પતિના પુત્રી શ્રી રોશમા, સ્વયંભૂમિની મહારાણી શ્રી શત્રુપા, શ્રી દેવહૂતિ, વશિષ્ઠના સાધ્વી પત્ની શ્રી અરુંધતી, અંભુળ ઋષિના કન્યા શ્રી વાક, મહર્ષિ અગસ્ત્યના સાધ્વી પત્ની શ્રી લોપામુદ્રા, વિશ્વવારાના શ્રી અપાલા, શ્રી ગોધા બ્રહ્મવાદિની, શ્રી ઘોષા, શ્રી સર્પરાગની બ્રહ્મવાદિની, શ્રી સૂર્યા બ્રહ્મવાદિની, શ્રી દક્ષિણા બ્રહ્મવાદિની, શ્રી સચી બ્રહ્મવાદિની, શ્રી જહુ બ્રહ્મવાદિની, શ્રી યમી, શ્રી સ્વાહા, સૂર્યદેવના પુત્રી શ્રી તપ્તી, સત્યવના પત્ની શ્રી સાવિત્રી, શાંડિલ્ય ઋષિના પુત્રી શ્રી શાંડિલી, મેરુ સવાણીના પુત્રી શ્રી સ્વયંપ્રભા, શિખીધ્વજ રાજાના ધર્મપત્ની શ્રી ચુડાલા, મહાત્મા કુશધ્વજના પુત્રો શ્રી વેદવતી, મહર્ષિ જમદગ્નિના પત્ની શ્રી રેણુકા, રાજર્ષિ જનકના પત્ની શ્રી ધન્યા, શ્રી રામચંદ્રના માતા શ્રી કૌશલ્યા, લક્ષ્મણના જનની શ્રી સુમિત્રા, અનન્ય ભક્ત લક્ષ્મણના પત્ની શ્રી ઉર્મિલા, ગૌતમ ઋષિના પત્ની શ્રી અહલ્યા, શ્રી સબરી, શ્રી મુક્ત સુલભા, શ્રી ગાર્ગી, શ્રી મૈત્રેયી, શ્રી કાત્યાયની, રાવણના પત્ની શ્રી મંદોદરી, શ્રી અંસુયા, શ્રી સુલોચના, શ્રી શુચિસ્મિતા, શ્રી દમયંતી, શ્રી સુકન્યા, શ્રી સુનીતિ, શ્રી ભોગવતી, શ્રી મદાલસા, શ્રી પદ્મા, શ્રી કુંતી, પાંડવના ધર્મપત્ની શ્રી દ્રૌપદી, શ્રી સુભદ્રા, શ્રી રૂકમણી, શ્રી રેવતી, શ્રી માયાદેવી, મહાપ્રજાપતિ, શ્રી ગૌતમી, શ્રી ગોપા, શ્રી સુપ્રિયા, શ્રી સોમા, શ્રી બ્રહ્મદત્તા, શ્રી ક્ષેમા, શ્રી શુક્લા, શ્રી મુક્તા, શ્રી સુમના, કૌશલા કુમારી, શ્રી જયંતી, શ્રી પૂર્ણા, શ્રી શકુલા, શ્રી અનુપમા, શ્રી વિજયા, શ્રી પુણ્યિકા, શ્રી અંબપાલી ગણિકા, શ્રી સુમેધા, શ્રી સંગમિત્રા, શ્રી ભારતી, શ્રી મીરાબાઈ, શ્રી જયંતીબાઈ, શ્રી યશોદા, શ્રી મુક્તાબાઈ, શ્રી સીતા, પીપા ભક્તના રાણી, શ્રી રત્નાવલી, શ્રી કર્માબાઈ, શ્રી કરમેતીબાઈ, શ્રી સહજોબાઈ, શ્રી રાજાનબાઈ, શ્રી બારમુખી ગણિકા, શ્રી ચંગાવતી, શ્રી અમરીશના પ્રાણી, શ્રી પુરી, શ્રી રજબ, શ્રી સતવતી, શ્રી રાક્ષસી, શ્રી કરકટી વગેરે દેવોને તુર્યાતુર્યથી સ્થાન મળી. ગુજરાતના શ્રી આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, અંબાજી, બહુચરાજી, અમદાવાદના ભદ્રકાળી માતાજી વગેરેને તુર્યાતુર્યથી સ્થાન મળ્યું. રાજસ્થાનના શ્રી એકલીજી મહાદેવને, ડાકોરના શ્રી રણછોડરાયને, વીરપુરના શ્રી દરિયાઈ સાહેબને તુર્યાતુર્યથી સ્થાન મળ્યું. ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં શ્રી શામળાજી, ઈડર પાસે કર્ણનાથ મહાદેવ, તલોદ પાસે બિલેશ્વર મહાદેવ, ઈડરથી દૂર વીરેશ્વર મહાદેવ, બાયડ પાસે ધારેશ્વર મહાદેવ, કપડવંજ પાસે ઉત્કંઠેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, મોડાસા પાસે ભવનાથ મહાદેવ વગેરેને તુર્યાતુર્ય સ્થાન મળ્યું. ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવ, ગેબનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, દેવાયત પીર સાહેબ, ઉધારી માતા, દુનાબાઈ, સોનીવાડામાં જળદેવી માતા, નવશેખત શ્રીપીર, લાહોરી સાહેબ વગેરે તુર્યાતુર્યથી સ્થાન મળ્યું. ભારતના જૈન ધર્મના મુનિઓને તુર્યાતુર્યથી સ્થાન મળ્યું. 10 વૈકાલિક ગ્રંથ ગ્રંથના ચોથા પટધર પૂજ્ય સ્વયંભવ સુરીજી
જ્ઞાનવર્ણ રચના શ્રી દિગંબર શ્રી સુખચંદ્રાચાર્યજી, યોગ દ્રષ્ટિ સમુચ્ચય રચના મહર્ષિ હરિભદ્રાચાર્યજી સંવત 575, ધર્મબિંદુ રચના હરિભદ્ર સૂરીજી, યોગ દીપક રચના મુનિ શ્રી બુદ્ધિસાગરજી, જૈન યોગશાસ્ત્ર રચના શ્રી હેમાચાર્ય સૂરીજી, આત્મ અધ્યાત્મ કલ્પ ધ્રુવ વિધાનને રચના મુનિ સુંદર સૂરીજી સંવત 1500, તત્વાર્થ રચના શ્રી ઉમાસ્વામી સંવત 720, મૂલારાધના ગ્રંથ રચના દિગંબર શ્રી શાંતિસાગરજી 13મી સદી, અનુકૂળ દેશાંગ સૂત્ર ટીકા રચના મુનિ કુમુદ, વિશેષાશક સૂત્ર ટીકા રચના શ્રી મુનિ ભદ્ર ગણિકા ક્ષમા શ્રમણ છે, પ્રવચન સાર રચના તથા સમયસાર રચના દિગંબર શ્રી ભગવત કુંદાચાર્ય દેવ, શ્રીમતી ભગવતી સૂત્રમ રચના અભયદેવી સૂરી શ્વેતાંબર તથા શ્રી વિજય કમલ સુરેશ, શ્રી કેશર વિજય ગુણીજી, શ્રી વિજય કેશર સૂરીજી વગેરે તુર્ય સાંભળે. શ્રી દિગંબર જૈન સ્થાનના સિદ્ધ મહાસિદ્ધો મુનિઓ સાધ્વીઓ તુર્ય સાંભળે. ઉદયગીરી ખંડગીરી જગન્નાથપુરી કટકથી 18 માઇલ દૂર, ભુવનેશ્વરીથી 7 માઇલ પર પહાડો છે. ત્યાં કલિંગ દેશના 500 મુનિ મોક્ષ ગયા હતા. જ્યાં જય વિજય ગુફા, સ્વર્ગ ગુફા, પાતાલ ગુફા, આકાશગંગા, ગુપ્ત ગંગા છે તથા 24 તીર્થંકરોની પ્રતિમાઓ છે. કૌશાંબી ઇલાહાબાદ કાનપુરના વચમાં ભરવારી નામનું સ્ટેશન છે. ત્યાંથી 25 માઇલ પર પ્રભાસ નામે પહાડ છે. તે પહાડ પર છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુ સ્વામીએ તપ કર્યું હતું અને ત્યાં તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અહિચ્છત્ર બરેલી જિલ્લામાં આવેલા કસબાથી 8 માઇલ પર રામનગર અહિચ્છત્ર છે. ત્યાં 23મા તીર્થંકર પાર્શ્વનાથે ઘોર તપ કર્યું હતું અને ત્યાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ગિરનાર સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે પર્વત છે. ત્યાં નેમિનાથે વિરક્ત થઈને તપસ્યા કરી હતી. ત્યાં તેમને નિર્વાણ લાભ થયો હતો. સંવેદ શિખર બિહાર પ્રદેશમાં સર્વથી અધિક પ્રસિદ્ધ તથા પૂજ્ય છે. તેને પારસનાથ હિલ કહે છે. શ્વેતાંબર દિગંબર બંને સંપ્રદાયોને તે સમાન પૂજ્ય છે. પૂર્વે રેલવે ગ્રાન્ડ કાર્ડ લાઇન પરથી હજારીબાગ જિલ્લામાં પારસનાથ સ્ટેશન છે. ત્યાંથી 20 માઇલ પર મધુવન છે. ત્યાં ઘણી ધર્મશાળાઓ છે. ત્યાંથી પર્વત પર કુલ 18 માઇલની યાત્રા છે. ત્યાં અનેક સાધુ મુનિઓને મુક્તિલાભ મળ્યો છે. ત્યાં 20 તીર્થંકરોમાં ચરણ ચિહ્ન સ્થપિત છે. પ્રતિવર્ષ હજારો નર નારીઓ જાય છે. મૂળ બિદ્રી દક્ષિણ કાંદરા જિલ્લામાં તે આવેલ છે. ત્યાં મંદિરમાં પન્ના, પોખરાજ, ગોમેદ, નીલમ આદિ રત્નોથી મૂર્તિઓ છે. અનેક મૂર્તિઓ મોતીની છે. બંગવાનીથી સિદ્ધનગરીથી 5 માઇલ પર એક પહાડ છે. તે પહાડ પર ઋષભદેવની 84 ફૂટ ઊંચી એક વિશાલકાય મૂર્તિ છે. તેને 52 ગજાજી કહે છે. 1000 વર્ષની મૂર્તિ છે. થુવનજી લલિતપુર ઝાંસીથી 20 માઇલ પર, ચંદેશ્વરી ત્યાંથી 9 માઇલ બુઢી ચંદ્રી છે. ત્યાંથી 8 માઇલ થુવનજી છે. ત્યાં 25 મંદિરો છે. તેમાં પથ્થરમાં કોતરી કાઢેલી 20-30 ફૂટ ઊંચી મૂર્તિઓ છે. ઉપરોક્ત દિગ્ગજ જૈન સ્થાનોમાંથી આવેલા કેવલી જ્ઞાનને સંપાદન કરેલા સાધુ મુનિઓ ભિક્ષુઓ ભિક્ષુકોને તુર્ય સ્થાન મળ્યું. શ્રી શ્વેતાંબર જૈન સ્થાપકોના સિદ્ધ મહાસિદ્ધ મુનિઓને સાધ્વીઓને તુર્ય સ્થાન મળ્યું. માલવા મધ્ય પ્રાંતમાં ઉજ્જૈન, માંડવગઢ, મક્ષીજી, લક્ષ્મણ તીર્થ, ગ્વાલિયર તથા મધ્યપ્રદેશમાં અંતરિક્ષથી મૂર્તિ અધ્ધર રહે છે તથા દક્ષિણ ભારતના હૈદરાબાદ પાસેના કુલપાગજી તીર્થ વગેરે સ્થાનોના કેવલી જ્ઞાનવાળા સાધુઓ મુનિઓ ભિક્ષુકોને તુર્ય સ્થાન મળ્યું. પાલિતાણા સૌરાષ્ટ્રમાં શેત્રુંજય પર્વત પર આવેલું છે. તે સિદ્ધાચલ તીર્થ કહેવાય છે. ત્યાં 23 તીર્થંકરો પધાર્યા હતા. ત્યાં ચૈત્રી પૂનમના દિવસે ઋષભદેવ પ્રથમ ગણધર કુંડિક 5 કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા અને 10 કરોડ મુનિ કાર્તિક સુદ પૂનમને દિવસે મોક્ષધામે ગયા. તે તિથિઓમાં હજારો જૈન યાત્રીઓ તથા સાધુ તથા શ્રાવકીઓ ત્યાં જાય છે. શ્વેતાંબર જૈન સમાજનું તે ભક્તિપ્રધાન સ્થાન છે. પાટણ ગુજરાતમાં છે. ત્યાં હેમચંદ્ર સૂરી મહામુનિ થઈ ગયા. ત્યાં સેંકડો પ્રાચીન તાડપત્રો પર લખેલું સાહિત્ય સુરક્ષિત છે તથા જૈન મંદિરો છે. તારંગા શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર છે. ભોયણી મલ્લિકાનાથજીની પ્રતિમા છે. ઉપરોક્ત ગુજરાતમાં સ્થળોમાંના કેવલી જ્ઞાનને પ્રાપ્ત થયેલા મુનિઓ સાધ્વીઓને તુર્ય સ્થાન મળ્યું. રાણાકુળ આબુની પાસેના ગોળવાડ પ્રદેશમાં ત્યાં 1444 થાંભલાઓનું બનાવેલું વિશાળ મંદિર છે. 96 લાખ રૂપિયા 15મી સદીમાં ખર્ચ થયું હતું. તે મનોહર છે. તેનો જીર્ણોદ્ધાર કરતાં 10 લાખ રૂપિયા થયા છે. આબુ રાજસ્થાનમાં છે. 11મી સદીમાં વિમલ શાહી તથા 13મી સદીમાં વસ્તુપાલ અને તેજપાલે ઋષભદેવ અને નેમિનાથના કલાપૂર્ણ જૈન મંદિરો બનાવ્યા છે. તે ભારતમાં તેમજ વિશ્વમાં પ્રસિદ્ધ. તેમાં 12 કરોડ અને 18 કરોડ મળી કુલ 30 કરોડ રૂપિયાનું ખર્ચ થયેલું છે. ઉપરોક્ત જણાવેલા શ્વેતાંબર જૈન સ્થળોના કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરેલા સિદ્ધ મહાસિદ્ધ સાધુ મુનિઓ સાધ્વીઓને તુર્યાથી સ્થાન મળ્યું. બૌદ્ધ ધર્મના તમામ અવતારિક પુરુષો તથા કેવલ જ્ઞાનને પ્રાપ્ત થયેલા તથા નિર્વાણ ધામે પહોંચેલા સિદ્ધ મહાસિદ્ધ ભિક્ષુકોને તુર્યાથી સ્થાન મળ્યું. અન્ય દેશોમાંના શિવલિંગ મહાયોગેશ્વરોને તુર્યાથી સ્થાન મળ્યું.
ઈરાનના દક્ષિણ ભાગમાં અબ્બાસ નામનું પ્રસિદ્ધ શહેર છે. આ શહેરના મધ્ય ભાગમાં એક મોટું મંદિર અને ગુરુદ્વારા આવેલા છે. આ મંદિર અને ગુરુદ્વારાવાળી ભૂમિનો વિસ્તાર 6 વીઘા છે અને હિન્દુ ભાગ કહેવામાં આવે છે. મંદિરમાં શિવલિંગ છે અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ, હનુમાનજી અને યોગમાયાની મૂર્તિ છે. ગુરુદ્વારામાં ગ્રંથ સાહેબ પ્રતિષ્ઠિત છે. ઇજિપ્તમાં આવેલ મેફિસ અને અશિરસ આ સ્થાનમાં નંદી પર બેઠેલા ત્રિશૂળધારી વ્યાઘ્ર ચર્માવર સહિત શિવની અનેક મૂર્તિઓ છે. ત્યાંના લોકો દૂધથી સ્નાન કરાવે છે અને બિલીપત્ર ચઢાવે છે. એવા મહાદેવ પ્રતિષ્ઠિત છે. તુર્કસ્તાનના બાબિલન શહેરમાં 1200 ફૂટનું મહાલિંગ છે. જગતમાં સૌથી મોટું આ શિવલિંગ છે. એવી રીતે હેડ્રાપોલિસ શહેરમાં 300 ફૂટ ઊંચાઈનું એક શિવલિંગ છે. મક્કા મુસ્લિમોનું તીર્થ મક્કામાં મક્કેશ્વર લિંગ છે, જેને કાબા કહેવામાં આવે છે. ત્યાંના જમજમ નામના કૂવામાં એક શિવલિંગ છે, જેની પૂજા ખજૂરના પાનાથી થાય છે. અમેરિકાના બ્રાઝિલ પ્રદેશમાં એક પ્રાચીન શિવલિંગો છે. યુરોપના કોરિયન નગરમાં પાર્વતી મંદિરમાં આવેલું છે. ઇટાલીમાં ઘણા ખ્રિસ્તી પાદરીઓ શિવલિંગની પૂજા કરે છે. ગ્લાસ્ગો સ્કોટલેન્ડમાં એક સુવર્ણથી આચ્છાદિત શિવલિંગ છે, જેની પૂજા ત્યાંના લોકો ભાવભક્તિથી કરે છે. ફિજીયનના ઓરિસ અથવા નિનિવા નગરમાં એશિર નામનું એક શિવલિંગ છે. ઉપરોક્ત દરિયાપારના દેશોમાં તીર્થસ્થાનોમાંથી આવેલા મહાદેવ દેવીઓ, મહાયોગેશ્વરો, મહાયોગીઓને તુર્યથી સ્થાન મળ્યું. તીર્થ 49 અલગ ધામે પહોંચેલાઓની સંખ્યા ઘણી હતી. પ્રજ્ઞાજ્યોતિ આશ્રમમાં બેસવાના સ્થાનોમાં સુવિદ્યાભૂમિ, આનંદભૂમિ, પ્રણવ તારક સિદ્ધભૂમિ, તુર્યતીસ મહાસિદ્ધભૂમિ એ 4 સ્થાનોની પૈકી તુર્યતીસ ભૂમિમાં બેસનારા મહાસિદ્ધ મહાપુરુષો, મુક્ત મંડળ અવતારિક પુરુષો, જીવનમુક્ત વિદેહ મંડળવાળા મહાયોગેશ્વરો આદિ મહાયોગેશ્વરો અવધૂતો ઘણા હતા. તેમજ મહાયોગીનીઓ, અવધૂતાણીઓ, શક્તિઓ ઘણી હતી. આ સર્વ તુર્યતીસ ભૂમિમાં બેઠાઓની સંખ્યા કેટલી તે ગણી શકાય તેમ ન હતું. ત્યાં બેસવાની જગ્યા પણ ઘણી હતી. પ્રણવ તારક તુર્ય સિદ્ધ ભૂમિમાં બેસનારા સિદ્ધ મહાયોગેશ્વરો, સિદ્ધ યોગીનીઓ ઘણી થોડી સંખ્યામાં હતા. આનંદ ભૂમિમાં બેસનારા સાધક વર્ગ સિદ્ધ તુર્ય ભૂમિમાં બેસનારાની સંખ્યા વધારે પ્રમાણ હતી અને અધ્યાત્મ ભૂમિમાં બેસનારા તેથી પણ વધારે પ્રમાણ હતા અને તેથી પણ વધારે સંખ્યા વરુણ ભૂમિમાં હતી. એકંદરે જોતાં વધારેથી વધારે સંખ્યા અલગ ધામ તુર્યતીસ ભૂમિમાં બેસનારાની જણાતી હતી. પ્રજ્ઞાજ્યોતિ આશ્રમની 4 ભૂમિઓ. તીર્થ 50 પ્રજ્ઞાજ્યોતિ આશ્રમની 4 ભૂમિઓનું વર્ણન. દિનકરરાય બોલ્યા, હે શ્રુતિદેવી માતા, તે આશ્રમમાં બેસવાને માટે સુવિદ્યા, આનંદ, પ્રણવ, તુર્યતીસ એ 4 ભૂમિસ્થાનોના બનાવવામાં આવ્યા હતા. તે મનોહર ભૂમિને અશોક પલ્લવના પાનથી શણગારવામાં આવી હતી. ધજાના તોરણો બાંધવામાં આવ્યા હતા. સારા આયના, હાંડી, છબીઓ વગેરેથી સ્થાન શણગારવામાં આવ્યું હતું. ત્યાં 52 શક્તિપીઠોની દેવીઓ, ગણપતિ, હનુમાન, ભૈરવો, સૂર્યો, ચંદ્ર, અગ્નિ, વાયુ, ઇન્દ્ર, બ્રહ્મા તથા ધર્મરાજા વગેરે સ્વાગત માટે હાજર હતા. તે સર્વોએ આશ્રમમાં સર્વ ગોઠવણ કરી હતી. સર્વ બાબતોને બંદોબસ્ત તે સર્વ દેવદેવીઓએ કર્યો હતો. ત્યાંની સર્વસત્તા શ્રી ત્રિપુર સુંદરી યોગમાયાની હસ્તક હતી. પોથીની વહેંચણીનું કામ દેવીઓને માથે હતું. કુંડ, સંગમ વગેરે સ્થાનોમાં દર્શન સ્નાનાદિ કરવાનું કામ ગણપતિનું હતું. સ્વસ્થાને દરેકને બેસાડવાનું કામ દેવીઓનું હતું. આ રીતે સર્વ કાર્યો ત્યાં વ્યવસ્થિત હતા. દરેક દેવદેવીઓ સ્વયંસેવક થઈને કામકાજમાં સામેલ રહ્યા હતા. ત્યાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન, શીખ ધર્મના સર્વ કોઈ નર નારીઓ, ગૃહસ્થી કે ત્યાં ત્યાગી બધા અંદર સૌની લાયકાત પ્રમાણે તે ભૂમિમાં દાખલ થયા હતા. 1. સુવિદ્યા ભૂમિ. પહેલા અધ્યાત્મ દરવાજાની અંદર સુવિદ્યા ભૂમિમાં એક અધ્યાત્મ કુંડ હતો તથા બીજો સુંદર કુંડલી કુંડ નામનો મીઠા પાણીનો હોજ હતો. તેમાં અવયવોને સંકેલિત અંતર્મુખ થનાર એક મોટો કાચબો કચ્છાવતાર તથા પૂરજોશથી ચાલતા પાણીના વહેણમાં ઉર્ધ્વગમન કરનારા માછલી મચ્છાવતારના દર્શન કરવાના હતા તથા ત્યાં કુંડલી જળદેવીના દર્શન સ્પર્શન કરવાના હતા. ત્રીજો એક મધુકુંડ હતો. તેમાં જલ માથે ચડાવી તે મીઠા જલનું આચમન કરવાનું સર્વ કોઈને ફરજિયાત હતું. ત્યાં એક જોવા જેવું કૌતુક એ હતું કે ચરણામૃત રાખવામાં આવેલું ન હતું, પરંતુ એના બદલામાં બળદથી ચાલતા કોલમાં શેરડી પીરાયા કરતી. તેનો મીઠો રસ પોતાની જાતે બળદને નંદીને હાંકીને જાતે પુનઃ ફરીને જોઈએ તેટલો શેરડી રસ કાઢી લેવાનો હતો અને જોઈએ તેટલો રસ પી લેવાનો હતો. આ રીતે કોલું વારંવાર ફેરવારૂપ આવૃત્તિઓ કરી મીઠો રસ પી લેવાનો હતો. પછી સ્વસ્થાને ગોઠવાઈ જવાનું હતું. બેઠા પછી ત્યાં બેઠેલા ભાઈઓ અને બહેનોને એક તત્વપોથી વહેંચવામાં આવી હતી. દિનકરાયનું સ્થાન આ સુવિધા ભૂમિમાં હતું. તેથી તેણે આ અધ્યાત્મ કુંડ કુંડલીની કુંડમાં આવેલા કચ્છાવતાર મચ્છાવતારના દર્શન કરી લીધા હતા અને કુંડલીની જળદેવીના દર્શન સ્પર્શન કરી ત્રીજા મધુકુંડમાં જલને માથે ચડાવી તે મધુજલનું આચમન કરી લીધું. તે પછી
કોલું વારંવાર ફેરવાર આવૃત્તિઓ કરીને શેરડીનો મીઠો રસ પીવાનો હતો. તે આવૃત્તિઓ કરીને પી લીધો. પછી સ્વસ્થાને તે બેસી ગયો. ત્યાં તેણે વેચવામાં આવેલી એક તત્વપોથી મળી. તે જોઈને તે ખુશ થઈ ગયો. તેમાં અહમ બ્રહ્માસ્મિ જેવા અને સહસ્ત્ર સોમનો આભિવ ખ્યાલ આપેલો હતો. તેની જો વારંવાર આવૃત્તિઓ કરવામાં આવે તો મનુષ્યનું માનસ ઉચ્ચથી પણ ઉચ્ચ ગળાઈ જાય એમાં સંશય ન હતો. અને તથા તેની બુદ્ધિની સૂક્ષ્મતા અત્યંત થઈ જાય એ પણ નિશંક હતું. અને એમ કરતાં દિવ્યમૂર્તિના દર્શન થાય એ સંભવિત હતું. એમાં ઘણા માણસો કહેતા. તત્વપોથી જોતાં કોઈ કહેતું કે આ પોથી અધ્યાત્મ વિદ્યાના દોહનરૂપ હોય એમ લાગે છે. કોઈ કહેતું કે આ પોથીમાં સ્વસ્વરૂપનો ખ્યાલ સારો આપેલો છે. કોઈ અધ્યાત્મ વિદ્યાના દોહરૂપ વેદાંત સ્તોત્રો છે એમ કહેતા. કોઈ એમ કહેતા કે આ પોથી રોજ વિચારવા જેવી છે. કોઈ એમ કહેતા કે આ પોથી સમજવા જેવી છે. કોઈ એમ કહેતા કે કોઈ અનુભવી શુદ્ધ પુરુષ પાસે સમજી લેવા જેવી છે. કોઈ એમ કહેતા કે આ પોથી દરરોજ નિર્દેશન કરવું જોઈએ. કોઈ એમ કહેતું કે આ પોથીમાં વાક્યોનું નિર્દેશન કરવાથી માથામાં રહેલા ગુપ્ત મધુરસ ઝરે છે. કોઈ કહે છે કે તેની સહસ્ત્ર આવૃત્તિઓ કરવાથી આપોઆપ મોંમાં શિવની જલધારાની માફક અમૃત ઝર્યા કરે છે અને તેથી સર્વોત્તમ જ્ઞાન તથા મધુ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કોઈ કહેતું કે તેનો નિયમિત અભ્યાસ 125 આવૃત્તિઓ 36 માસમાં પૂરી કરી નાખવાથી મધુ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કોઈ કહે છે આ અહમ બ્રહ્માસ્મિનો ગુટકો છે, એમાં શસ્ત્ર વખત સોમનો વિસ્તાર સારામાં સારો કરેલો છે. કેટલાક તેને શ્રુતિઓ કહેતા, કેટલાક તેને ગુડ મધુ વિજ્ઞાનની સ્વયં પ્રાપ્તિ કરી લેવાની કળ છે એમ કહેતા. કેટલાક તેને દિવ્યમૂર્તિને ઘેર બેઠા ભેટો કરી લેવાનો ગુડ કોયડો કહેતા. કેટલાક તેને મધુ વિદ્યા પ્રાપ્ત કરવાની અમુક કળા કહેતા. કેટલાક તેને સજાતીય પ્રવાહ અને વિજાતીયના તિરસ્કારો અમૂલ્ય રત્ન કહેતા. કોઈ તેને કલ્પિત યોગીઓનું સાધકોનું મધુકર પુસ્તક કહેતા. કોઈ તેને હોકાયંત્ર કહેતા. કોઈ તેને સૂર્યોદય ભૂમિઓ કહેતા. કોઈ તેને અભયશાસ્ત્ર કહેતા. કોઈ તેને ઈશ્વરી ઢંઢેરો કહેતા. કોઈ તેને અલૌકિક વિદ્યુત કહેતા. કોઈ તેને અમૃત મધુર સૃષ્ટિ કહેતા. કોઈ તેને પુષ્પક વિમાન કહેતા. કોઈ તેને આકાશગંગા કહેતા. કોઈ તેને વેદશાસ્ત્રનું સારામૃત કહેતા. કોઈ તેને વેદશાસ્ત્રનું પંચામૃત કહેતા. કોઈ તેને પરાવિદ્યા કહેતા. કોઈ તેને ઉપનિષદ વિદ્યા કહેતા. કોઈ તેને તત્વજ્ઞાન કહેતા. કોઈ તેને બ્રહ્મવિદ્યા કહેતા. કોઈ તેને બ્રહ્મયજ્ઞ કહેતા. કોઈ તેને મતિ ગતિ નિર્ણયની અખૂટ શક્તિ કહેતા. કોઈ તેને ઉચ્ચતમ માનસ કહેતા. કોઈ તેને ઉપનિષદનું રહસ્ય કહેતા. કોઈ તેને ભાવનાયોગ કહેતા. કોઈ તેને સ્વસ્વરૂપોહમ બીજક છે એમ કહેતા. કોઈ તેને જ્ઞાનયોગ કહેતા. કોઈ તેને રાજયોગ કહેતા. કોઈ તેને ગીતાનું દોહન કહેતા. કોઈ તેને ભાગવતનું દોહન કહેતા. કોઈ તેને ઉપનિષદોનું દોહન કહેતા. કોઈ તેને બ્રહ્મસૂત્રમાંથી કાઢેલું માખણ કહેતા. કોઈ તેને સવિગત સમાધિ કહેતા. કોઈ એમ કહેતા કે આ પોથીનું દરરોજ વાંચન કરતાં કરતાં નિર્વિકલ્પ સ્થિતિ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે એમ કહેતા. કોઈ એમ કહેતા કે આ તો દ્રશ્યાનુભૂતિ સવિકલ્પ સમાધિ અને શબ્દાનુભૂતિ સવિકલ્પ સમાધિના અમૂલ્ય વાક્યો છે. કોઈ એમ કહેતા કે જેને ઘેર ભવિષ્યમાં કોઈ વખત દિવ્ય મૂર્તિ આવવાનું છે તેને આ પોથી ભેટ આપવાની કહી છે, તેથી વહેંચવામાં આવી છે. કોઈ એમ કહેતા કે આ પોથીના વાક્યનું દરરોજ નિર્દેશન કરવાથી સ્વસ્વરૂપોનું સંધાન જલ્દી થઈ જાય છે. કોઈ એમ કહેતા કે આ પોથી તત્વાનુસંધાન કરી આપે છે અને તત્વદર્શન પણ કરાવી આપે છે. કોઈ એમ કહેતા કે આ તત્વથી બુદ્ધિની સૂક્ષ્મતા જલ્દી થઈ જાય છે. કોઈ એમ કહેતા કે આ પોથીની મનુષ્ય ઉચ્ચથી પણ ઉચ્ચ માનસ ઘડાઈ જાય છે. કોઈ એમ કહેતા કે દિવ્ય મૂર્તિના કહેલા વાક્યો, વચનો, વાક્યો, શબ્દો આ પોથીમાં લખી રાખ્યા છે. કોઈ એમ કહેતા કે આ તો પ્રમાણ વૃત્તિરૂપ સહસ્ત્ર સોમની હારમાળા છે. કોઈ એમ કહેતા કે આ તો સાધકને રાત દિવસ પઢવાનું પુસ્તક છે. કોઈ એમ કહેતા કે આ તો સાધકોનું ઉપનિષદ છે. કોઈ એમ કહેતા કે આ પોથી મગજના નબળા જ્ઞાનતંતુઓને સબળ બનાવી બુદ્ધિ સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ કરી ઉચ્ચ માણસને ઘડે છે અને એમ થવાથી દિવ્ય મૂર્તિ થોડાક જ વખતમાં દર્શન દે છે. કોઈ એમ કહેતા કે આ પોથી ઉચ્ચ અને પવિત્ર ભાવનાઓથી ભરેલી છે. કોઈ તેને જ્ઞાનની 7 ભૂમિકાઓનું રહસ્ય કહેતા. કોઈ એમ કહેતા કે ત્રીજી ભૂમિકાવાળાને તેનું નિર્દેશન કરવા જેવું છે. કોઈ એમ કહેતા કે આ પોથી ત્રીજી ભૂમિકાવાળાને ચોથી ભૂમિકામાં મધુ વિદ્યા, યોગ વિદ્યા, તત્વજ્ઞાનમાં લઈ જનાર સાધન છે અને તેમને તે ખાસ ઉપયોગી જણાય છે. કોઈ તેને અધ્યાત્મ વિદ્યાની પોથી કહેતા. કોઈ તેને કુરાનનો સાર કહેતા. કોઈ તેને બાઇબલનો સાર કહેતા. કોઈ તેને જૈન ધર્મના 45 શાસ્ત્રોનો સાર કહેતા. કોઈ તેને બૌદ્ધ ધર્મના ત્રિપિટકનો સાર કહેતા. કોઈ તેને ગ્રંથ સાહેબના ગ્રંથનો સાર કહેતા. કોઈ તેને કબીર બીજકનો સાર કહેતા. કોઈ તેને રસાયણ વિદ્યા સિદ્ધ કરવાનો કોયડો કહેતા. કોઈ તેને રિદ્ધિ સિદ્ધ પ્રાપ્ત કરવાની કળા કહેતા. કોઈ તેને વિદ્યુત પ્રભા કહેતા. કોઈ તેને સહસ્ત્ર રુદ્રીયનો પાઠ કહેતા. કોઈ તેને આત્મ સાક્ષાત કરવાની વિધિ કહેતા. કોઈ તેને દિવ્ય તંત્ર સિદ્ધ કરવાનો કોયડો કહેતા. કોઈ તેને આપોઆપ ન્યાસ દિવ્ય સ્પષ્ટ લાવવાનું મહાયંત્ર કહેતા. કોઈ તેને ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ, અધ્યાય 9 રાજવિદ્યા રાજગુયોગ, અધ્યાય 10 વિભૂત યોગ, અધ્યાય 13 ક્ષેત્રયોગ, અધ્યાય 15 પુરુષોત્તમ યોગ, આ 5 અધ્યાયના દોહનરૂપ સાર ખ્યાતના રાજસ કહેતા. કોઈ તેને ગીતા અધ્યાય 9ના 10
રૂપનું દૂધનું દહીં કહેતા અને તેમાંથી માખણ નીકળવાનું ગીતાનો અધ્યાય 11 વિશ્વરૂપ દર્શનને ભવિષ્યમાં આપોઆપ દિવ્ય અલૌકિક ફિલ્મને જોવા મળશે. તેથી અમે ગૂઢ વિજ્ઞાનને જાણનાર રાજવિદ્યા જાણનારા રાજગુહયોગી કહેવાઈશું. અને પછી અમને ગીતા અધ્યાય 12માં કહ્યા મુજબ વધારે જ્ઞાન અને ભક્તિની પ્રાપ્તિ થશે. અને પછી ગીતા અધ્યાય 15 મુજબ દિવ્ય મૂર્તિની ભેટો પુરુષોત્તમ યોગ થશે એમ કહેતા. કોઈ તેને સત્ય સંકલ્પ સિદ્ધ કરનાર યંત્ર કહેતા, કોઈ તેને આદિ મહારાણ યંત્ર કહેતા, કોઈ તેને દિવ્ય દ્રષ્ટિ થવાની કળા કહેતા, કોઈ તેને યોગ દુર્બીન કહેતા, કોઈ તેને બુદ્ધિ દુર્બીન કહેતા, કોઈ તેને મંત્ર દીક્ષા કહેતા, કોઈ તેને તાંત્રિક દીક્ષા કહેતા, કોઈ તેને સ્વામી દીક્ષા કહેતા, કોઈ તેને વેદમય દીક્ષા કહેતા, કોઈ તેને ખેંચની મુદ્રા આપોઆપ સિદ્ધ થવાનો કોયડો કહેતા, કોઈ તેને સાંભવી મુદ્રા આપોઆપ સિદ્ધ થવાનો કોયડો કહેતા, કોઈ તેને વેદ મુદ્રા આપોઆપ સિદ્ધ થવાનો કોયડો કહેતા, કોઈ તેને આત્મ ઉપાસના ભક્તિનું સાધન કહેતા, કોઈ તેને અનંત મોક્ષ સામ્રાજ્ય મળવાની કળા કહેતા, કોઈ અહંગ્રહ ઉપાસના એવું નામ આપતા, કોઈ પ્રણવ ઉપાસના નામ આપતા, કોઈ તેને આત્મપ્રયોગ એવું નામ આપતા, કોઈ ભાવતીર્થ કહેતા, કોઈ આત્મવિશ્રાંતિ કહેતા, કોઈ તેને કુંડલી શક્તિ જાગૃત કરી દેવાનો સરળ સુગમ ઉપાય કહેતા, કોઈ તેને પુણ્ય કોટી વિમાન કહેતા, કોઈ તેને ગરુડ વિમાન કહેતા, કોઈ તેને ચૈતન્ય વિજ્ઞાન વિમાન કહેતા, કોઈ તેને તારક શક્તિ વિમાન કહેતા, કોઈ તેને સૂર્ય શક્તિ વિમાન કહેતા, કોઈ તેને સત્યગીરી વિમાન કહેતા, કોઈ તેને તત્વોદક વિમાન કહેતા, કોઈ તેને તત્વદીપ વિમાન કહેતા, કોઈ તેને કલ્યાણ વિમાન કહેતા, કોઈ તેને ભદ્ર વિમાન કહેતા, કોઈ તેને પુષ્પક તારક વિમાન કહેતા, કોઈ તેને પ્રણવ નામનું વિમાન કહેતા, કોઈ તેને ચક્રવેદ વિજય વિમાન કહેતા, કોઈ તેને કાળા વિજય વિમાન કહેતા, કોઈ તેને વિજયકોટી વિમાન કહેતા, કોઈ તેને દત્તાત્રેય પરશુરામને બતાવેલો સોહમનો અભ્યાસક્રમ કહેતા, કોઈ તેને ગુરુ મહાત્મા કહેતા, કોઈ તેને પરમાત્માનું મહાત્મા કહેતા, કોઈ તેને દિવ્ય મૂર્તિનું મહાત્મા કહેતા, કોઈ તેને દિવ્ય મૂર્તિને આગેથી પાસે લાવવાનો કોયડો કહેતા, કોઈ તેને દિવ્ય મૂર્તિનો સાક્ષાત્કાર કરવાનો કોયડો કહેતા, કોઈ તેને સુષુમ્ના યોગની પ્રાપ્તિનું સાધન કહેતા, કોઈ તેને સિદ્ધોની પ્રણવયોગ સિદ્ધ ગીતા કહેતા, કોઈ તેને જીવાત્મા પરમાત્માને સંધિ કરવાના તાર કહેતા, કોઈ તેને ચરણામૃત પાન કરવાનું સાધન કહેતા, કોઈ તેને વૈકુંઠ દર્શન કરવાનું વિમાન કહેતા, કોઈ તેને કિક્કી સૂર્યકિરણ દર્શન કરાવનાર આદિ નારાયણ યંત્ર કહેતા, કોઈ તેને પ્રભુની વાડીમાં લઈ જનાર કુંડલીની વિમાન કહેતા, કોઈ તેને જમણા મુખવાળો શંખ દક્ષિણામૂર્તિ કહેતા, કોઈ તેને પ્રણવ ઓમકારનું સ્વરૂપ કહેતા, કોઈ તેને ટન 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 ઘંટાના સંભળાવનાર ઘંટ કહેતા, કોઈ તેને શક્તિચાલન ક્રિયાનો અનુભવ કરનાર અમુક હથિયાર કહેતા, કોઈ તેને મૂલાધારમાં ઘરઘર અવાજ સંભળાવનાર સુખ લહેરી યંત્ર કહેતા, કોઈ તેને મૂલાધાર સત્તા સુધી સુષુમ્ના બ્રહ્મનાડીમાં દર્શન કરનાર વેદ દર્શન કહેતા, કોઈ તેને શિવ શક્તિ મિલન કરાવનાર મહાવીર દર્શન કહેતા, કોઈ તેને મોક્ષ શિલાએ પહોંચવાની પવન પાવડી કહેતા, કોઈ તેને પુલસરાતનો માર્ગ થઈ બોરડીના ઝાડ પાસે અલ્લાહના દરબારમાં આખિરતના ઘરમાં જવાની યુક્તિ કહેતા, કોઈ તેને પારાદેશમાં થઈને અનંતના ઝાડ પાસે આવેલા અનંતના સામ્રાજ્યને મેળવાનું યંત્ર કહેતા, કોઈ તેને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ મેળવી આપનારું બુદ્ધિવૃક્ષ કહેતા, કોઈ તેને અશ્વના માર્ગો તમામ સુખથી ભરપૂર ગરોત બેસ્ટ માઇલ જવાનું સુવાસિત પુષ્પક વિમાન કહેતા, કોઈ તેને અમર પદે પહોંચાડવાનો અમર દેશે પહોંચાડવાનો પરવાનો કહેતા, કોઈ તેને શરીર અમર બનાવવાની બુટ્ટી કહેતા, કોઈ તેને દેવનું ગર્ભ ધારણ કરનાર તત્વ કહેતા, કોઈ તેને પરિપૂર્ણ સ્થિતિએ પહોંચાડનાર તંત્ર કહેતા, કોઈ તેને અવતરણ કરાવનાર પરમ તત્વ કહેતા. આ પ્રમાણે પોથી જોઈને તે પોતીનું મહાત્મા સૌ કોઈ ગાયા કરતા હતા. આવી એક તત્વપોથીની લાહણી ત્યાં કરવામાં આવી હતી. 2 આનંદભૂમિ. બીજા મધુવન દરવાજાની અંદર આનંદભૂમિ હતી. તે આનંદભૂમિમાં એક અધ્યાત્મ કુંડ હતો, બીજો મધુકુંડ હતો, ત્રીજો દીપક કુંડ હતો, ચોથો પુષ્પક કુંડ હતો અને 5મો કુંડલી ધ્વનિ કુંડ હતો. વળી ત્યાં કેટલાક ઝરણા વહ્યા કરતા હતા. તેમાંના 3 ઝરણા એકબીજાને મળી તે સંગમ રૂપે હતા. તેમાંના એક ઝરણાનું નામ હતું તુંગ હતું, બીજાનું નામ ભદ્રા હતું, ત્રીજાનું નામ કુંડલી હતું. આ 3 ઝરણાઓનો સંગમ તે ત્રિવેણી સંગમ કહેવામાં આવતો. તે સંગમના સ્થાને પાણી ઘણા ઊંડા હતા, છતાં સંગમમાં દરેકને સ્નાન કરવાનું ફરજિયાત હતું અને આચમન લઈને જલપાન કરવાનું ફરજિયાત હતું. તેમજ ઉપરોક્ત કહેલા 5 દિવ્ય કુંડોનું દર્શન તેમજ તેમાંના જલનું પાન કરવાનું દરેકને ફરજિયાત હતું. તેમજ દીપમાળ કરવાનું તે સ્થાનમાં ફરજિયાત હતું. જે ના પાડે તેને પ્રજ્ઞાજ્યોતિ સિદ્ધ આશ્રમમાંથી બહાર નીચે ગમન કરવાનો હુકમ હતો. આ કાર્ય થઈ ગયા પછી દરેકને સ્વસ્થાને બેસાડવાનું કામ શ્રી દેવીએ તથા શ્રી ગણપતિ દેવો સ્વયંસેવકનું કામ કરતા. તે પછી દરેકને પેલી એક તત્વપોથી વહેંચવામાં આવતી. તે પછી મધુજલ પાન માટે અમૃતલાયમાંથી મધુરસ અમૃત મોંમાં આપવા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં જલપાન વહેંચનાર કોઈ નહોતું. કોઈ તેને સોમરસ કહેતા, કોઈ તેને અંગીરસ કહેતા, કોઈ તેને મધુરસ કહેતા, કોઈ તેને દિવ્ય મદિરા કહેતા, કોઈ તેને જીવનરસ કહેતા, કોઈ તેને ગંગાજલ કહેતા, કોઈ તેને જન્મજલ કહેતા, કોઈ તેને પ્રયાગતીર્થનું જળ કહેતા, કોઈ તેને જલ જેવું જલ ન હતું પણ મધુરસ જેવું કેરી રસ જેવું સ્વાદવાળું હતું. તે જળરસના રંગ કોઈ લાલ કહેતા, કોઈ શ્વેત કહેતા, કોઈ પીળો કહેતા, કોઈ કેસર જેવો કહેતા, કોઈ હિગળો જેવો કહેતા, કોઈ સિંદૂર જેવું કહેતા,
આ મધુ જલપાન આપોઆપ કરવાથી કોઈને કેપ ચડી જતો, કોઈને ચક્કર આવી જતા, કોઈ પીને મસ્ત બની રહેતા, કોઈ બ્રહ્મકુમારીમાં રહેતા, કોઈને તો નવું નવું જ્ઞાન સૂઝી આવતું, કોઈ એમ કહેતું કે તેનાથી વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કોઈ એમ કહેતું કે બુદ્ધિ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ થાય છે, કોઈ એમ કહેતું કે ભૂખ ઓછી થઈ જાય છે, કોઈ એમ કહેતું કે ખોરાક પચાવી દે છે, કોઈ એમ કહેતું કે આનંદ હર્ષ આખો દિવસ રહે છે, કોઈ એમ કહેતું કે આ મધુપાનથી જુવાની કાયમ રહે છે અને વૃદ્ધાવસ્થા પાછી ફરે છે, વીર્ય ઉદગરવાળી બાળક અવસ્થા પ્રાપ્ત થાય છે, કોઈ એમ કહેતું કે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. આ રીતે આ મધુ જલપાનનો મહિમા સર્વ કોઈ ગાતા હતા. સર્વને પુષ્પના હાર પહેરાવવામાં આવ્યા હતા તથા અત્તર છાંટવામાં આવ્યો હતો. એટલામાં એક એક શંખ દરેકને વહેંચવામાં આવ્યો તથા શિંગી દરેકને વહેંચવામાં આવી તથા એક એક ગરુડ ઘંટડી આપવામાં આવી તથા શાલિગ્રામ ચક્રની વિષ્ણુની લાહણી કરવામાં આવી. શંખ તથા શિંગી દરેકને ફરજિયાત વગાડવાના હતા. ગરુડ ઘંટડી દરેકને ફરજિયાત વગાડવાની હતી તથા શાલિગ્રામ વિષ્ણુની પૂજા જલ, ચંદન, પુષ્પ, અત્તર, દીપક વડે કરવાની હતી તથા ત્યાં બાંધેલા એક મોટો ઘંટ દરેકને તાલબદ્ધ ટન 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 એમ વગાડવાનો હતો. તે પછી દરેકને દૂધ, દહીં, ઘી, સાકર, મધ એ પંચ વસ્તુનું પંચામૃત વહેંચવામાં આવ્યું હતું. 3. પ્રણવ તારક તુર્યભૂમિ, સિદ્ધભૂમિ તથા વેદભૂમિ. ત્રીજા નિરંજન દરવાજાની અંદર પ્રણવ તારક સિદ્ધભૂમિ હતી. તે પ્રણવ તારક તુર્યભૂમિમાં એક તત્વકુંડ હતો, બીજો મધુકુંડ હતો, ત્રીજો સૂર્યકુંડ હતો, ચોથો પુષ્પ અત્તરકુંડ હતો, પાંચમો પુષ્પ પ્રણવકુંડ હતો, છઠ્ઠો પ્રજ્ઞાકુંડ હતો, સાતમો ચાલન શક્તિકુંડ હતો, આઠમો વેદકુંડ હતો, નવમો મહાવેદકુંડ હતો. વળી ત્યાં કેટલાક જણા વહેતા હતા. તેમાંના 3 જણાઓ એકબીજાને મળીને સંગમ રૂપે હતા. તેમાંના એકનું નામ ઈડા, બીજાનું નામ પિંગલા અને ત્રીજાનું નામ સુષુમ્ના હતું. આ રીતે 3 જણાઓના સંગમ તે ત્રિવેણી સંગમ કહેવામાં આવતું. કોઈ તેને ગંગા જમના સરસ્વતીનો ત્રિવેણી સંગમ પણ કહેતા. આ સંગમ સ્થાનમાં પાણી ઘણા ઊંડા હતા, છતાં દરેકને સ્નાન કરવાનું ફરજિયાત હતું અને આચમન લઈને જલપાન કરવાનું પણ ફરજિયાત હતું. વળી ત્યાંના દિવ્ય નવકુંડોનું દર્શન તથા તેમના જલનું પાન કરવાનું પણ ફરજિયાત હતું. જે ના કહે તેને પ્રજ્ઞાયુક્ત આશ્રમમાંથી બહાર નીચે ગમન કરવાનો હુકમ હતો. આ કાર્ય થઈ રહ્યા પછી દરેકને સ્વસ્થાને બેસવાનું કામ શ્રી દેવીઓ, શ્રી ગણપતિ, શ્રી હનુમાન વગેરે કરતા હતા. અહીંયા એક તત્વપોથી વહેંચવામાં આવતી ન હતી, કારણ કે આ સિદ્ધ ભૂમિ હતી. આ સિદ્ધ ભૂમિ એવી હતી કે તત્વપોથીની જરૂર તેઓને ન હતી, કારણ કે તે ભૂમિ તેમને ઉર્ધ્વગમન કરાવવા સમર્થ હતી. તેથી પોથી વેચવામાં આવી ન હતી. જલપાન માટે અમૃતલાયમાંથી સ્વયં આપોઆપ મોંમાં મધુરસ અમૃત મળી રહેતું હતું. તેથી જલપાન વેચનારની પણ જરૂર ન હતી. સુવાસ માટે પુષ્પોના હાર દરેકને આપવામાં આવ્યા ન હતા, પરંતુ સ્વયં આપોઆપ સુવાસ પુષ્પદર આવ્યા કરતી હતી. જુદી જુદી જાતના પુષ્પોની સુવાસ આવ્યા કરતી, તેમજ જુદી જુદી જાતના અત્તરની સુવાસ પુષ્પદર આપોઆપ મેકતી હતી. શંખ, શિંગી, ગરુડકંટણી, શાલિગ્રામ, ચક્ર વગેરે ત્યાં વેચવામાં આવ્યા ન હતા. ત્યાં તો શંખ વિના આપોઆપ શંખનાદો તથા શિંગીનાદો જમણા અને ડાબા કાને સંભળાતા. ગરુડઘંટણી વગાડ્યા વિના આપોઆપ જમણા કાને ગરુડઘંટણીનો નાદ સંભળાતો. શાલિગ્રામ વિષ્ણુની પૂજાની ત્યાં જરૂર ન હતી, કારણ કે ત્યાં સ્વયં શાલિગ્રામ પ્રણવધ્વનિ વિષ્ણુનો સાક્ષાત્કાર શરીરમાં નાભીમાં થતો. તે પ્રણવધ્વનિ તાલબદ્ધ જમણા તથા ડાબા કાને સંભળાતો. મોટો ઘંટ વગાડવાની જરૂર પણ ન હતી, કારણ કે આપોઆપ જમણા કાનમાં ટન 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 એમ ઘંટાના આપોઆપ સંભળાતો. પંચામૃત વહેંચવાની જરૂર પણ ત્યાં ન હતી, કારણ કે ત્યાં સર બેઠેલા આપોઆપ મોંમાં દૂધનો, દહીંનો, ઘીનો, શેરડીનો રસ, મધનો સ્વાદ અનુભવતા. વળી ત્યાં સ્વયં આપોઆપ તંત્રનાદો, ઝીણા સૂક્ષ્મ નાદો ડોલી જવાય એવા સંભળાતા. ત્યાં વાદ્યંત્રો ન હતા, છતાં વાદ્યંત્રો વાગતા હોય તેમ સંભળાતું. વળી અહીં આ પ્રણવ તારક ભૂમિમાં, તુર્યભૂમિમાં દીપમાળની જ્યોતિ કરવાનું પ્રયોજન કંઈ ન હતું, કારણ કે શરીરમાં પ્રણવધ્વનિ વિદ્યુત જ્યોતિ પ્રકાશ અખંડ ઝળહળતો હતો. રાત દિવસ તે તાલધ્વનિ જ્યોતિ પ્રકાશ કાયમી હતો. 4. તુર્યતુર્યત ભૂમિ, મહાવેદ ભૂમિ, મહાસિદ્ધ ભૂમિ. ચોથા અલગ દરવાજાની અંદર તુર્યતુર્યત ભૂમિ, મહાસિદ્ધ ભૂમિ હતી. ત્યાં આવનાર અવતારિક મહાપુરુષો, મહાસંતો, મહાસત્યો, તંત્રસિદ્ધ યોગેશ્વરો, તંત્રસિદ્ધ યોગિનીઓ, મહાયોગેશ્વરો, મહાયોગિનીઓ, મહાદેવો, મહાદેવીઓ, મહાવિષ્ણુ વિષ્ણુદેવીઓ વગેરે હતા. તેઓને સિદ્ધાચલ પર્વત પર ચઢવાને કુલ 18,000 પગથિયાની જરૂર નહોતી. તેથી તેઓ તે સ્વયં પગથિયા વિના અલગ દરવાજામાં થઈને તુર્યતુર્યત ભૂમિઓ, મહાસિદ્ધ ભૂમિઓ આપોઆપ સ્વસ્થાને બિરાજમાન થઈ ગયા. પ્રજ્ઞાજ્યોતિ સિદ્ધ પુરુષ સ્વસ્થાનેથી તુર્યતુર્યત ભૂમિમાં જવાને માટે તુર્યવેદ સિદ્ધ ભૂમિથી 6,000 પગથિયા ચડીને અલગ દરવાજા પાસે જઈને ઊભા રહ્યા. પણ અંદર જવાને તેઓ શક્તિમાન ન હતા. પગ ઉપડતો જ નહીં. દિવ્ય મૂર્તિ આવે તો જ તેમને અલગ દરવાજામાં લઈ જાય તેમ હતું. તેથી તેઓ ત્યાં જ રાહ જોતા ઊભા રહ્યા હતા. આ અલગ દરવાજાની અંદર તુર્યતુર્યત ભૂમિમાં બેસવાને માટે રંગબેરંગી શેતરંજીઓ પાથરેલી હતી. શેતરંજીઓમાં 14 લોકના જળ ચેતન પ્રાણી પદાર્થો ચિતરેલા હતા.
શેતરંજીઓ લૌકિક અલૌકિક નિરીક્ષણ કરાવતી હતી. ગાદી તકિયા મખમલમાં મુલાયમ હતા. ખુરશીઓ સોફા કાચ ટેબલ ટીપાઈ હાંડી ઝુમ્મર તખ્તા વગેરે શોભાનો તો પાર જ હતો નહીં. જેઓ આવી ઉત્તમોત્તમ માસિક ભૂમિમાં મહાવેદ ભૂમિમાં બિરાજમાન થયા હતા તેઓ માટે મધુ જલપાનની વ્યવસ્થા ન હતી, પણ તે ભૂમિના પ્રભાવ વડે મોંમાં સ્વયં મધુ અમૃત આપોઆપ પીતા હતા. વળી આ બ્રહ્મભૂમિમાં આવેલી અપ્સરાઓ અને ગવયાઓ તો કહેવું જ છું. એવી એવી ચીજ કવિ છોડે છે કે જાણે નાગ બોલતા હોય. એકાગ્રતા આપોઆપ થઈ જતી. નિરોચિત થતાં ત્યાં તો વાર જ શ્યાની લાગે. એક નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. ત્યાં અપ્સરાઓ કે ગવયો તો દ્રષ્ટિગોચર હતા જ નહીં, છતાં સંગીતનો આનંદ તેઓ લેતા. ત્યાં ઘંટનાદ શંખનાદ વીણાનાદ તાલનાદ બંસીનાદ મૃદંગનાદ બેરીનાદ તથા કેટલાક વખત તો મેઘગર્જના કે સિંહગર્જના જેવા અવાજ આપોઆપ સંભળાતા. આ સર્વનાદો દરેક જમણા કાનથી સાંભળ્યા કરતા હતા અને તેમાં તલ્લીન થઈ જતા. 36 વાજા ત્યાં ન હતા, છતાં તેનો મધુર અવાજ આનંદ આપતો હતો. વાદ્યંત્ર દ્રષ્ટિગોચર થતું નહોતું, છતાં સુમધુર સંગીતમાં તલ્લીન થઈ રહેતા હતા. ત્યાં દિવ્ય સુગંધનું તો કહેવું છું. પુષ્પના વનમાં જાણે પેઠા. તરે તરેના પુષ્પોના સુગંધનું વર્ણન તો અકથનીય કહેવાય છે. ત્યાં પુષ્પો ન હતા, છતાં ત્યાં બેસવાના ગાદી તકિયા પણ સુગંધનો જ પાર નહીં. સુગંધ અદ્રશ્ય રીતે આવ્યા જ કરતી. બીજાને તો તેમાં ખબર જ પડે નહીં, કારણ કે ત્યાં અમૃત નાથ સુગંધનું બધું અદ્રશ્ય અલૌકિક રીતે આવ્યા જ કરે. કોઈને ખબર જ પડે નહીં. જે જાણતા હોય તે જ જાણે. જ્યોતિનો પણ ચમત્કાર તેવો જ હતો. ત્યાં ઘીના દીવાનો પ્રકાશ કે તેલના દીવાનો પ્રકાશ કે અગ્નિનો પ્રકાશ કે વિદ્યુતનો પ્રકાશ કે ગેસનો પ્રકાશ કે પેટ્રોમેક્સનો પ્રકાશ કે સૂર્યનો પ્રકાશ કે ચંદ્રનો પ્રકાશ કરવાનો નહોતો. ત્યાં મહજ્યોતિ સહસ્ત્ર સૂર્યના પ્રકાશ જેવી તથા સહસ્ત્ર ચંદ્રની શીતળતા જેવી દીદીપ્યમાન હતી. દીવો અગ્નિ તારા ચંદ્રને સૂર્યના પ્રકાશને પણ ઝાંખો પાડી દે તે સ્વયં પ્રકાશવાન પ્રિયથી જ્યોતિ હતી. તેમાં સોનેરી ઝલક મારતી હતી, જાણે સુવર્ણનો મંડપ હોય. તેમ સર્વ કોઈને જણાતું હતું. પ્રકાશ આપણી આંખો ઝીલવાની શક્તિમાં ન હતી. ગમે તેવાની આંખો એક વખત તો અંજાઈ જાય. તેનો પ્રકાશ શીતલ અને પ્રકાશિત હતો. ત્યાં દિવ્ય મૂર્તિને બેસવાનું ઉન્મના સિંહાસન સન્મુખ જ હતું. આ સ્થાનમાં આવ્યા પછી કોઈ એમ કહેતા કે આપણે વિરજા નામની નદી તરી ગયા. કોઈ એમ કહેતા કે આ સાલજ્ય નામનું સ્થાન છે. કોઈ એમ કહેતા કે અપરિચિતા નામની નગરી છે. કોઈ એમ કહેતા કે અનંત દિવ્ય તીર્થનું સ્થાન છે. કોઈ તેને સદાશિવનું ધામ કહેતા, કોઈ અવતરણ ભૂમિ કહેતા, કોઈ એકીકરણ ભૂમિ કહેતા, કોઈ વિભુ નામનું દીવાનખાનું કહેતા, કોઈ તેને મોક્ષ સામ્રાજ્યની રાજધાની કહેતા, કોઈ તેને આદિ મહાનારાયણનું મંદિર કહેતા, કોઈ તેને બુદ્ધિની વેદી કહેતા, કોઈ તેને વિશ્વ જ્ઞાન ક્ષેત્ર કહેતા, કોઈ તેને વિશ્વશક્તિનું નગર કહેતા, કોઈ તેને દૂરદર્શક યંત્ર સ્થાન કહેતા, કોઈ તેને પરમાનંદનું ધામ કહેતા, કોઈ તેને દૂરશ્રવણનું ધામ કહેતા, કોઈ તેને ત્રિકાળદર્શી સ્થાન કહેતા, કોઈ તેને વિષ્ણુ જ્યોતિનું સ્થાન કહેતા, કોઈ અખંડ જ્ઞાન શક્તિનું સામર્થ્ય નિવાસ કહેતા, કોઈ તેને જગદંબાનું ત્રિપુર કહેતા, કોઈ તેને તુર્યતુર્યતીત પદ કહેતા, કોઈ તેને તુર્યાતીત પદ કહેતા, કોઈ તેને નિત્ય તુર્યતુર્યાતીત પદ કહેતા, કોઈ તેને વાદ્યંત્ર ભૂમિ કહેતા, કોઈ તેને વિદ્યુત સંગ્રહ સ્થાન કહેતા, કોઈ તેને કૈવલ્ય ભૂમિ કહેતા, કોઈ તેને મહાવિષ્ણુ નગરી કહેતા, કોઈ તેને મહાલક્ષ્મી વૈભવ કહેતા, કોઈ તેને પરમ તત્વદર્શી ભૂમિ કહેતા, કોઈ તેને પારિજાત વૃક્ષ કહેતા, કોઈ તેને બોડીનું વૃક્ષ કહેતા, કોઈ તેને ખજૂરનું વૃક્ષ કહેતા મુસ્લિમ ધર્મ, કોઈ તેને બોધિ વૃક્ષ કહેતા બૌદ્ધ ધર્મ, કોઈ તેને અલ્લાહનો દરબાર કહેતા, કોઈ તેને અનંત જીવનનું ઝાડ કહેતા, કોઈ તેને પિતાને અનંત ઐશ્વર્યવાળી અદ્ભુત દિવ્ય ભૂમિ કહેતા ખ્રિસ્તીમાં, કોઈ તેને બ્રહ્મ વિદ્યા ભૂમિ કહેતા, કોઈ તેને પારદેશ કહેતા, કોઈ તેને સહસ્ત્રકમળ ભૂમિ કહેતા, કોઈ તેને બ્રહ્મવિદ્તા પુરુષોનું અમરધામ કહેતા, કોઈ તેને અશોક ભૂમિ કહેતા, કોઈ તેને નિર્મોહી વન કહેતા, કોઈ તેને નિર્વાણ પદ કહેતા, કોઈ તેને મોક્ષ નગરી કહેતા, કોઈ તેને અભય ભૂમિ કહેતા, કોઈ તેને તેજોમય સુવાસિત પુષ્પોની ભૂમિ કહેતા, કોઈ તેને પારિજાત પુષ્પોનું વન કહેતા, કોઈ તેને અમૃત સંજીવની પ્રદેશ કહેતા, કોઈ તેને કૃતિકૃત ભૂમિ કહેતા, કોઈ તેને પ્રાપ્ત ભૂમિ કહેતા, કોઈ તેને આપ્ત કામ મધુ વિજ્ઞાન વિત્તમ નરેન્દ્ર ભૂમિ કહેતા, કોઈ તેને તૃપ્ત ભૂમિ કહેતા, કોઈ તેને અનંત જીવન સ્થાન કહેતા, કોઈ તેને 2 પ્રાદવર્ષના જીવન ભૂમિ કહેતા, કોઈ તેને અનંત જીવન ભૂમિ કહેતા, કોઈ તેને મહામેરુ શિખર ભૂમિ કહેતા, કોઈ મંગળોનું મંગળ કહેતા, કોઈ તેને રંગબેરંગી મહાલીલામથી મધ જ્યોતિનું એવું નામ આપતા, કોઈ તેને પરબ્રહ્મ જ્યોતિ કહેતા, કોઈ તેને સુવર્ણ મંદિર કહેતા, કોઈ તેને મધુ વિજ્ઞાન વિત્તમ ભૂમિ કહેતા, કોઈ તેને અત્યંત મનોરંજન ભૂમિ કહેતા, કોઈ તેને અત્યંત મનોહર ભૂમિ કહેતા, કોઈ તેને સર્વ આશ્રય સ્થાન કહેતા,
કોઈ તેને સત્ય સંકલ્પ સિદ્ધ ભૂમિ કહેતા, કોઈ તેને આપ્ત કામ ભૂમિ કહેતા, કોઈ તેને અનંત પરમ વિલાસોની વિભૂતિઓનું મંદિર કહેતા, કોઈ તેને મહાવિશાળ ઉન્મના મંદિર કહેતા, કોઈ તેને સમ્રાટનું સમ્રાટ મહારાજ્ય કહેતા, કોઈ તેને પૂર્ણ સ્વાતંત્ર્ય સામ્રાજ્ય કહેતા, કોઈ તેને સર્વશ્રેષ્ઠ ભૂમિ કહેતા, કોઈ તેને અપરિણામી નગરી કહેતા, કોઈ તેને અપરિમિત નગરી કહેતા, કોઈ તેને અમર્યાદિત નગરી કહેતા, કોઈ તેને પૂર્ણ જ્ઞાન શક્તિ અને શક્તિપૂર્ણ જ્ઞાન સંપત ભૂમિ કહેતા, કોઈ તેને ઐશ્વર્યયુક્ત અચલ અનંત જ્ઞાન શક્તિ આનંદની નિત્ય ભૂમિ કહેતા, કોઈ તેને પ્રાણજ્ય ભૂમિ કહેતા, કોઈ તેને ઇન્દ્રિયજીત ભૂમિ કહેતા, કોઈ તેને મનોજ્ય ભૂમિ કહેતા, કોઈ તેને ભૂતજ્ય ભૂમિ કહેતા, કોઈ તેને કાળજ્ય ભૂમિ કહેતા, કોઈ તેને અક્ષરધામ કહેતા, કોઈ તેને અક્ષરાતીત ભૂમિ કહેતા, કોઈ તેને પરમધામ કહેતા, કોઈ તેને પરમ ગતિ કહેતા, કોઈ તેને નિર્વાણ ધામ કહેતા, કોઈ તેને નિર્ભય પદ કહેતા. આવી સુગંધમય મહજ્યોતિર્મય તમામ જાતના સુખથી ભરપૂર તુર્યતુરિત ભૂમિ હતી. 51 તુર્યતુરિત ભૂમિમાં 10 કલ્પવૃક્ષો. આ અલખ દરવાજાની અંદર તુર્યતુરિત ભૂમિમાં 10 કલ્પવૃક્ષો અંતરિક્ષમાંથી આવેલા હતા. તે વૃક્ષોની નીચે જઈને ઊભા રહી પ્રાર્થના કરીએ, અર્થાત સંકલ્પ કરીએ એટલે જે વૃક્ષ જે આપવાને શક્તિમાન હતું તે આપી દેતું. એકનું નામ મધ્યદત્ત હતું, તે સુગંધીદાર દિવ્ય મદિરા શરાબને આપતું. તે જનતા પીએ તો તેને આપોઆપ બ્રહ્મજ્ઞાન થઈ જતું. બીજા કલ્પવૃક્ષનું નામ દીપ જ્યોતિદત્ત હતું, તે સ્વયં દીપમાળ દીવાઓની જ્યોતિને આપવાનું સમર્થ હતું. ત્રીજા કલ્પવૃક્ષનું નામ પુષ્પદત્ત હતું, તે આપોઆપ મોગરો, માલતી, મંદર, મચકુંદ, ગુલાબ વગેરે અનેક શ્રેષ્ઠ પુષ્પોને આપી તે સ્થળને સુગંધીદાર બનાવી મૂકતું. ચોથા કલ્પવૃક્ષનું નામ વાદ્યદત્ત હતું, તે જુદા જુદા જાતના વાદ્યતંત્રને આપતું, તેમજ સ્વયં વાદ્યતંત્ર વાગવામાં શક્તિમંત થતું, જે સાંભળીને આપોઆપ તલ્લીન થઈ જવાતું. પાંચમા કલ્પવૃક્ષનું નામ અદ્ભુત વિદ્યુત જલજ્યોતિદત્ત હતું, તેનો પ્રકાશ સહસ્ત્ર સૂર્યના પ્રકાશથી વધારે અમા પ્રકાશ હતો. તેને શીતળતા સહસ્ત્રચંદ્રથી વધારે હતી. તે જ્યોતિ જલ અમૃત પીવા વડે અનંત પ્રજ્ઞાજ્ઞાન અનુશક્તિની પ્રાપ્તિ થતી હતી. છઠ્ઠા કલ્પવૃક્ષનું નામ ભુવનદત્ત હતું, તે વૃક્ષ જુદી જુદી જાતના મનોહર મહેલોને અને દેવોના આકાશી વિમાને સંકલ્પ માત્રથી આપનાર હતું. સાતમા કલ્પવૃક્ષનું નામ વસ્ત્રદત્ત હતું, તે સંકલ્પ માત્રથી જોઈએ તેટલા અને જોઈએ તેટલા સૂતરાઓ ગરમ રેશમી વસ્ત્રો આપવાની શક્તિમાન હતું. આઠમા કલ્પવૃક્ષનું નામ પાત્રદત્ત હતું, તે સંકલ્પ માત્રથી જોઈએ તેવા અને જોઈએ તેટલા વાસણો તાંબા પિત્તળના તથા સોના રૂપાના ભંડારીની પેઠે આપવાની શક્તિમાન હતું. નવમા કલ્પવૃક્ષનું નામ ભોજનદત્ત હતું, તે સંકલ્પમાં જોઈએ તેવા અને જોઈએ તેટલા પકવાન ભોજન રસોઈની પેઠે પળમાં આપવાની શક્તિમાન હતું. દસમા કલ્પવૃક્ષનું નામ સિક્કા આભૂષણદત્ત હતું, તે સંકલ્પમાંથી જોઈએ તેવા અને જોઈએ તેટલા સોનાના રૂપાના અને તાંબાના સિક્કા આપવાની શક્તિમાન હતું. તથા સોનું, રૂપું, હીરા, પન્ના, માણેક, મોતી, મણી વગેરે રત્નો જવાહીરના આભૂષણો જોઈએ તેવા અને જોઈએ તેટલા આપવાની શક્તિમાન હતું. આ રીતે તુર્યતુર્યાતીત ભૂમિમાં 10 કલ્પવૃક્ષો હતા. તે ભૂમિમાં જેઓ જઈને ઊભા રહેતા તેમને તે 10 કલ્પવૃક્ષો મળતા. અદ્ભુત દિવ્યમૂર્તિની શક્તિ એટલી બધી હતી કે તે 10 જાતના કલ્પવૃક્ષો દરેકને આપે તો પણ તે 10 જાતના કલ્પવૃક્ષો ત્યાં ને ત્યાં જ કાયમ રહી જતા. એવું તે ભૂમિમાં ચૈતન્ય હતું. તેથી તે પરમ સ્થાને જવાને ઘણો મનુષ્ય વર્ગ ચાહતો હતો. 52 પ્રજ્ઞાજ્યોતિ સિદ્ધનો પટ્ટાભિષેક, રાજ્યાભિષેક, અવતાર, જન્માભિષેક, સંવત્સર. દિવ્યમૂર્તિને બેસવાની જગ્યા વિચક્ષણા અદ્ભુત સિયાસત ઉન્મના ભૂમિ. દિવ્યમૂર્તિને બેસવાનું સ્થાન સૌથી ઊંચેથી ઊંચે ઉન્મની ભૂમિ હતું. ત્યાં રંગબેરંગી શેતરંજીઓ પાથરેલી હતી. શેતરંજીઓમાં 14 લોકના જળચેતન પ્રાણી પદાર્થો ચિતરેલા હતા. શેતરંજીઓ લૌકિક અલૌકિક દિગ્દર્શન કરાવતી હતી. ત્યાં દિવ્યમૂર્તિને બેસવાની માટે એ વિચક્ષણા આશ્ચર્યકારક અદ્ભુત સિંહાસન ગોઠવવામાં આવ્યું હતું. તે સિંહાસન સોના ચાંદીથી સુશોભિત સુંદર હીરા, રત્નો, પન્ના, માણેક, મોતી વગેરે જવાહેરથી અલંકૃત જ્યોતિર્મય હતું. પુષ્પો તથા અત્તરથી સુવાસિત હતું. તે પૂર્ણ શોભાસ્પદ હતું. ચામર ઢોળનારા દેવો સોનાની દાંડીમાં રત્નો જળેલા હતા. એવા ઉજ્જવળ 4 ચામરો વડે 4 દિશામાં 4 ઉભા રહેલા હતા. દિવ્યમૂર્તિને બેસવાની જગ્યાની પાછળ દિવ્યમંડળ આકાશમંડળ દેવોએ બનાવેલું હતું. કારણ કે દિવ્યમૂર્તિનું રૂપ અનંત પ્રભાવવાળું હોવાથી જો તેના સન્મુખ જોઈ શકે નહીં, અંજાઈ જાય, તેથી ભામંડળ બનાવવામાં આવ્યું હતું. તેથી તમામ દિવ્યમૂર્તિના દર્શન કરી શકે. સિંહાસનની જગ્યાએ દરેક દિશાએ 3 એમ 4 દિશામાં 12 છત્રો મસ્તક ગોઠવવામાં આવ્યા હતા. રત્નો માણેકના તોરણો શોભી રહ્યા હતા. દેવદુદુભી નાદો આકાશમાં થઈ રહ્યા હતા. આકાશમાંથી મોગરો, માલતી, ગુલાબ વગેરે પુષ્પોની વૃષ્ટિ થઈ રહી હતી. આવી ઉન્મના ભૂમિ સુગંધમય, સુવાસિત, સ્વયં પ્રકાશિત અને શણગારી હતી. દિવ્યમૂર્તિને આવવાનો ટાઈમ થવા આવ્યો હતો. જો જતામાં દિવ્યમૂર્તિ આવી પહોંચી અને ક્ષણવારમાં ઋતુંભરા પ્રજ્ઞાયોગી પ્રજ્ઞા જ્યોતિ સિદ્ધ તત્વદર્શી પુરુષને અલગ દરવાજામાં પ્રવેશ કરાવીને મહાવેદ ભૂમિ પસાર કરાવીને ઉન્મના ભૂમિમાં ગોઠવેલા પોતાના અદ્ભુત સિંહાસન પર બેસાડી જાય.
અને સિદ્ધના સિદ્ધ મહાસિદ્ધ મહાતત્વદર્શી પૂર્ણ યોગેશ્વરની પદવી આપી ત્યાં જય જયના પોકારનો પાર રહ્યો નહીં. શ્રી દેવી મૂર્તિનો વિજય, શ્રી કન્યાકુમારી માતાનો વિજય, ઈષ્ટદેવનો વિજય, ગુરુદેવનો વિજય, ઈષ્ટશાસ્ત્રનો વિજય, પ્રજ્ઞાયુક્ત સિદ્ધનો વિજય, સુષુમ્ના યોગ ધર્મનો વિજય, ચૈતન્ય મૂર્તિનો વિજય, આનંદમય પ્રભુનો વિજય, કેવલી ભગવાનનો વિજય, મહાયોગેશ્વરનો વિજય, રાજેશ્વરનો વિજય, સાહેબના અવતારાનો વિજય, બડા સાહેબનો વિજય, અલખ નિરંજન પુરુષનો વિજય, તીર્થ ચક્રનો વિજય, વિદ્યા ચક્રનો વિજય, યોગ ચક્રનો વિજય, યોગ સામ્રાજ્યનો વિજય, તારક બ્રહ્મનો વિજય, હલવાનનો વિજય, પ્રણવનો વિજય, બોધિસત્વ માતાનો વિજય, મુસા સુહાગ સ્ત્રીનો વિજય, જિબ્રાઇલ ફેરસ્તાનો વિજય, અશશક્તિનો વિજય, પૂર્ણ બ્રહ્મનો વિજય, ગૌતમ બુદ્ધનો વિજય, અરિહંત મહાવીર સ્વામીનો વિજય, ઈસુ પૈગંબર સાહેબનો વિજય, મોહમ્મદ પૈગંબર સાહેબનો વિજય, જરથોત પૈગંબરનો વિજય, મોજીદ પૈગંબરનો વિજય, શ્રી રામચંદ્ર ભગવાનનો વિજય, શ્રી કૃષ્ણ કનૈયાનો વિજય, શ્રી સદાશિવનો વિજય, પરાકુંડલીની શક્તિનો દેવીનો વિજય, સૂર્યદેવનો વિજય, ગણપતિ દેવનો વિજય, નાથોનો વિજય, સિદ્ધોનો વિજય, કબીર સાહેબનો વિજય, નાનક સાહેબનો વિજય, જ્ઞાનેશ્વર મહારાજનો વિજય, આ પ્રમાણે વિજયની ઘોષણાનો પાર રહ્યો. દિવ્ય મૂર્તિએ પ્રજ્ઞાજ્યોતિ તત્વદર્શી સિદ્ધ પુરુષને અનંતાનું મોક્ષ સામ્રાજ્ય, પૂર્ણ અનંત યોગનું સામ્રાજ્ય આપ્યું. તેમને ત્રિકાળ જ્ઞાન, એકકાલિક જ્ઞાન, અંતર્યામી જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદ, અનંત લક્ષ્મી, અનંત ઐશ્વર્ય, અનંત યશ કીર્તિ, અનંત આશ્ચર્ય, અનંત જીવન, અનંત આરોગ્યતા, બહુરૂપપણું, દ્રશ્યાદશ્યપણું તથા સત્ય સંકલ્પોડે જગતની રચના, સ્થિતિ, પ્રલય કરવાની શક્તિ આપી અને સ્થિત પ્રજ્ઞે અનંત પ્રજ્ઞાજ્યોતિ મા તત્વદર્શી મહાસિદ્ધ મા યોગેશ્વરની પદવી આપી અને નિર્ભય પદને અર્પણ કર્યું. ત્યાં વાદિંત્રોના ધ્વનિઓની આશ્રમ ગાજી રહ્યો હતો. પુષ્પોની વૃષ્ટિનો કહેતો કહેવું જ છું. તેમનો પટાભી પૂર્ણ સામ્રાજ્યનો જન્માભિષેકનો પૂજન આદિ વડે મંત્રોના ધ્વનિનો વાદિંત્રોની ગાજતે વાજતે કરવામાં આવ્યો હતો. અત્તર અને પુષ્પોની ખુશ્બુદાર સુવાસો તો પાર જ રહ્યો નહીં. જોતા અદ્ભુત દિવ્યમૂર્તિ પ્રજ્ઞાયુક્ત સિદ્ધનો પરિપૂર્ણ રાજ્ય કરીને અનંતતાનું મુખ્ય સામ્રાજ્ય આપીને અદૃશ્ય થઈ ગયા. જે મહાપુરુષો મહાયોગેશ્વરો જીવનમુક્ત વિદેહીઓ તુર્યથી ભૂમિ અર્થાત મહાજ્યોતિ ભૂમિ આવીને બેઠા હતા, તેમને જ આ અદ્ભુત દિવ્યમૂર્તિના દર્શન થયા. બીજા એક તુર્યભૂમિમાં, બે આનંદ ભૂમિમાં, ત્રણ સુવિધા ભૂમિમાં અને ચાર વરુણ ભૂમિમાં બેઠેલા હતા. તેમને અદ્ભુત દિવ્યમૂર્તિના દર્શન થયા નહીં. પરંતુ આકાશવાણી થઈ કે જેઓ પ્રણવ જ્યોતિષ તારક તુર્યભૂમિમાં છે તેઓને ત્યાં વધારે જલ્દી હું આવીશ, અને જેઓ આનંદભૂમિ અને સુવિધા ભૂમિમાં બેઠેલા છે તેઓને ત્યાં હું તત્વપોથીની સહસ્ત્ર આવૃત્તિઓ કરશે તે પછી આવીશ. એમ કહીને આકાશ માર્ગે શ્રી અદ્ભુત દિવ્યમૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. જેને દર્શન ન થયા તેઓ આકાશવાણી સાંભળી ખુશ થયા. તેમના આનંદનો પાર આવ્યો અને વિચાર કરવા લાગે કે આ તત્વપોથની સહસ્ત્ર આવૃત્તિ કરવાથી અમારે ઘેર દિવ્ય મૂર્તિ પધારશે. એમ વિચારમાં સૌને સ્થાને ગયા. દિનકરરાય વિચાર કરતો ઘેર આવ્યો અને માતાને તત્વપોથી બતાવી. માતા જ્ઞાની હોવાથી પ્રજ્ઞાજ્યોતિ સિદ્ધાશ્રમની સર્વ હકીકત જાણવાની તેને જાણી લીધી હતી. તેથી તે સંબંધમાં ખાસ વધારે વિવેચન વાતો સાંભળવા ઈચ્છા દર્શાવી નહીં. દિનકરરાયે કહ્યું, હે માતા, મને દિવ્ય મૂર્તિના દર્શન થયા નહીં, પરંતુ આ તત્વપોથીની સહસ્ત્ર આવૃત્તિઓ કરવાનું ફરમાન આકાશવાણીથી કર્યું છે. માતાએ તત્વપોથી જોઈ અને સંતુષ્ટ પામી અને તેની આવૃત્તિઓ કરવાનું સૂચન કર્યું. હે કુમાર, અનેક ધર્મના શાસ્ત્રોના સાર આ એક પોથી તને મળી છે, તેની વારંવાર આવૃત્તિ તું કર. આવૃત્તિ કરવાથી તને દિવ્ય મૂર્તિના દર્શન થશે અને તારામાં અનંત જ્ઞાન, અનંત શક્તિ અને આનંદનો પ્રાદુર્ભાવ થશે. તેથી તું પૂર્ણ બની સર્વ કંઈ કરવા સમર્થ થઈ. કુમાર, જો આ તત્વપોથી કેટલી રસિક છે. દિવ્ય મૂર્તિનું અનુસંધાન કરાવે તેવી છે, સ્વસ્વરૂપનું અનુસંધાન કરાવે તેવી છે, તત્વાનુસંધાન કરાવે તેવી છે. પ્રજ્ઞાજ્યોતિ આશ્રમની 4 ભૂમિનું વર્ણન સંપૂર્ણ. પ્રજ્ઞાજ્યોતિ આશ્રમનું પર્યટન સંપૂર્ણ. તત્વપોથીનું અનુષ્ઠાન કર. શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે દિનકરરાય, તું આ તત્વપોથી સારી રીતે વાંચ. તેમાં બીજક મંત્રો શું છે તે શોધી કાઢ અને તે તત્વપોથીની મનુષ્યને શું ભાન કરાવે છે તે યથાર્થ કહે. દિનકરરાય બોલ્યા, હે માતા, આ તત્વપોથી સ્વસ્વરૂપનું પીછાણ કરાવે છે. હું અને પરમાત્મા વ્યાપક સૂક્ષ્મ તત્વ ભાવથી એક છે. હું વ્યાપક પરમાત્માનો બીજક છું એમ સૂચે છે. મનુષ્ય પૂર્ણ છે, છતાં પૂર્ણતાનો અનુભવ કરી પૂર્ણતા સિદ્ધ કરતો નથી. સ્વસ્વરૂપને વિસરી જાય છે. વસ્તુસ્થ જ્યાં ત્યાં વ્યાપક સૂક્ષ્મ તત્વ પરમાત્મા છે અને તે જ અહમ બ્રહ્માસ્મિનું પાઠ ભજવે છે. અને એ રીતે અહમ બ્રહ્માસ્મિનું સ્વસ્વરૂપ અહમ બીજક મંત્ર છે. તે મંત્ર તેને સિદ્ધ કરવા જોઈએ. હે માતા, હું જે વસ્તુનું નિયસન ચિંતન કરું છું તે જ પ્રમાણે આ તત્વપોથીમાં છે અને તે બુદ્ધિમાં ત્વરાથી સૂક્ષ્મતા લાવે તેમ છે તથા ત્વરાથી ઉચ્ચથી ઉચ્ચ માણસ ઘડાઈ જાય તેમ છે. શ્રી કન્યાકુમારી દેવી બોલ્યા, હે પુત્ર, જો તને તેના પર દ્રઢ વિશ્વાસ હોય અને પૂર્ણ શ્રદ્ધા હોય
તો તેને તું સહસ્ત્ર આવૃત્તિઓ કરવાનું અનુષ્ઠાન કર, જેથી તને ઘણો ફાયદો થશે. જ્ઞાન વિજ્ઞાનની સમજ પડશે, ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ થશે, તુર્ય અવસ્થા સરળ થશે અને તુર્યાતીત પદમાં રહેઠાણ થશે. અગમ્ય વાતો ગમ્ય થશે, અદ્રશ્ય દ્રષ્ટ થશે, અશ્રુત શ્રુત થશે, અજ્ઞાત જ્ઞાત થશે, અપ્રાપ્ત પ્રાપ્ત થશે, અભુક્ત ભુક્ત થશે, અલ્પજ્ઞ સર્વજ્ઞ થશે, અલ્પશક્તિમાં સર્વશક્તિમાન થશે, અજ્ઞાની જ્ઞાની થશે, અસંભવિત સંભવિત થશે. માટે હે પુત્ર, તું તત્પરતાવાળો થા, તત્વપોથીનું અનુષ્ઠાન કર, જેથી દિને દિને તારી બુદ્ધિમાં વિકાસ થતો તું જોઈશ અને તારું માર્ગ ઉચ્ચથી પણ ઉચ્ચ સંસ્કારો તું જોઈશ. પ્રતિદિન તારે એક આવૃત્તિ કરવું જોઈએ. એમ કરતાં કરતાં તારે 3 વર્ષમાં સહસ્ત્ર આવૃત્તિ પૂર્ણ કરી નાખવી જોઈએ. એમ કરતાં જો દિવ્ય મૂર્તિનો સાક્ષાત્કાર ન થાય તો તારે ફરીથી બીજી વખત સહસ્ત્ર આવૃત્તિઓ બીજા 3 વર્ષમાં કરવા ચૂકવું જોઈએ નહીં. તે કર્યા પછી તારે કહેવું જોઈએ કે મને સાક્ષાત્કાર ન થયો. આત્મસાક્ષાત્કાર સાધકની યોગ્યતા પર આધાર રાખે છે. થોડી આવૃત્તિઓથી પણ આત્મશક્તિ સાક્ષાત્કાર થાય છે. હે પુત્ર, અધિકારી જેમ જેમ આવૃત્તિઓ કરતો જશે તેમ તેમ તેમાં કંઈ નવું જ્ઞાન આપતું જશે તથા તેથી વધારે આવૃત્તિઓ કરીને આગળ જતો રહેશે તો તે દિવ્ય તત્વભૂમિમાં જતો રહેશે. તેથી તને આનંદ ભૂમિના તથા તુર્ય ભૂમિના દિવ્ય અનુભવ થવા લાગશે અને તેથી પણ વધારે આગળ જશે તો તે તુર્યતીત ભૂમિમાં જતો રહેશે. તત્વભૂમિમાં વિજ્ઞાનના તત્વો, વેદાંતના સિદ્ધાંતો, યોગ વિદ્યાના સિદ્ધાંતો, તત્વવિદ્યાના સિદ્ધાંતો સમજવાની શક્તિ તને આપોઆપ પ્રાપ્ત થશે. જગતની રચના મંડાણ સ્થિતિ થયેલું છે તે સંબંધીનું જ્ઞાન કાર્યકારણ સહિત તને હાથ લાગશે. મનની ભ્રમણાઓ નાશ થશે, ભ્રાંતિઓ દૂર થશે, સચોટ જ્ઞાન થશે તથા પંચ દિવ્ય અનુભવ, રસ, નાદ, સુગંધ, સ્પર્શ, જ્યોતિ પોતાના શરીરમાં તે અનુભવશે. છઠ્ઠો અનુભવ પ્રણવ તાલધ્વનિ, સાતમો અનુભવ વિદ્યુત શક્તિ તત્વનો થશે અને આઠમો અનુભવ દિવ્ય મૂર્તિના મિલન સાથે અનંતતાનું સામ્રાજ્ય મળવું. એ રીતે અધ્યાત્મ વિદ્યા, મધુ વિદ્યા, યોગ વિદ્યા અને તત્વવિદ્યાનો અભ્યાસ સંપૂર્ણ કરીને બ્રહ્મવિદ્યા, બ્રહ્મજ્ઞાન સ્વયં પ્રગટ થશે. પ્રગટ થતાં આત્મશક્તિ, આત્મ સાક્ષાત્કાર થોડાક દિવસમાં થશે એ નિશંક છે. મનુષ્ય કાયર થવું નહીં, કંટાળવું નહીં. મળેલી પોથીની શાંતિથી દિવસની એક આવૃત્તિ બને તો કરી નાખી, એમાં ચૂક ન પડે તે ખાસ ધ્યાન રાખવું. આવૃત્તિઓ પૂરી કરવાનો દ્રઢ સંકલ્પ કરો. આવૃત્તિઓ કરવામાં કર્તવ્યનિષ્ઠ રહેવું, ધૈર્યતા રાખવી, હિંમતને છોડી નહીં. 24 કલાકમાં ઘરકામ, ઘરધંધો કરીને ગમે તે સમયે આવૃત્તિઓ કરી નાખી. બને તો ઇલાયદી રૂમમાં બેસીને આવૃત્તિઓ કરવી, બને તો એક વખત જમવું, તાત્વિક ખોરાક લેવો. બંને વખત ખોરાક લેનારને આળસ, પ્રમાદ આવે એ સ્વાભાવિક છે અને તેથી આ દિવ્ય કર્તવ્ય કરવામાં તે હરકતરૂપ ગણાય. તેથી આવૃત્તિઓ કરવામાં ચૂક ન પડે ત્યાં વર્તવું. આવૃત્તિઓ મૌનવ્રત લઈને કરવી જોઈએ. આ રીતે માતાએ દિનકરને શિખામણના રૂપમાં તત્વપોથીની આવૃત્તિઓ કરવાનું સૂચન કર્યું. તીર્થ 54 દિનકરાનું આવૃત્તિઓ કરવામાં જીવન. દિનકરાને ધ્યાન કરવામાં જેટલો જ રસ પડતો નહીં, તેથી અધિક રસ આ તત્વપોથીની આવૃત્તિઓ કરવામાં પડતો હતો. તત્વપોથી વાંચન પડે તે ઘણો આનંદ મેળવતો. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ વાતો તેને અધ્યાત્મ વિદ્યાની, યોગ વિદ્યાની, તત્વવિદ્યાની, બ્રહ્મ વિદ્યાની સમજાવવા લાગી અને તેમાં મસ્ત બધો ગયો. બ્રહ્મકુમારી દીદીને ચડવા લાગી. વ્યવહારમાં દરેક કાર્યો તે કરતો, છતાં તેનું ચિત્ત આશક મુશકની પેટે યાર કે યારી જેવું થઈ રહ્યું હતું. ઉત્સાહ, તન્મયતા, તત્પરતા આવૃત્તિઓ કરવામાં જ રહેતી હતી. આવૃત્તિમાં આવેલું જે કંઈ જ્યાં ત્યાં બોલી કાઢતો નહીં, મૌન રહીને આવૃત્તિઓમાં કર્યા કરતો. આ રીતે આવૃત્તિઓ કરવામાં તે મશગુલ રહેતો અને તેમાં તેનું ધ્યાન તલ્લીન રહેતું. અંતર ધ્યાન તો તેનું ખાતા, પીતા, બેસતા, ઉઠતા, ફરતા, ચાલતા થઈ જતું. કારણ કે તેને યોગવિદ્યા, તત્વવિદ્યા, બ્રહ્મવિદ્યા વિચારો પુનઃ આપોઆપ આવ્યા કરતા. એ રીતે તેનું અંતર્ધ્યાન થઈ જતું. વ્યવહારમાં રહ્યા છતાં પોતાનું કરવાનું દિવ્ય કામ આવૃત્તિ તે સાધી લેતો. નવરું બેસેલું તેને ગમતું નહીં. નકામી પૃથ્વીમાં સમયને વ્યતીત કરતો નહીં. સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા જગત ક્ષણે ક્ષણે જેમ પરિવર્તન પામ્યા કરે છે અને યંત્રવત જીવન જીવે છે તેમ તે પણ યંત્રવત જીવન ગાળવા લાગ્યો અને આવૃત્તિઓ કરવામાં તે ગૂંથાયો હતો. આ રીતે તે દિવ્ય મૂર્તિની શોધમાં આગળને આગળ ચાલ્યો જતો. રોજની શીટ રાખતો. રસ, નાદ, સ્પર્શ, સુગંધ, જ્યોતિના સંબંધમાં જે અનુભવ થાય તે લખી રાખતો. આવૃત્તિઓની ગણતરી કરતો. સહસ્ત્રી આવૃત્તિઓ પૂરી કેમ થાય તેમાં તે તત્પર રહેતો. દિવ્ય મૂર્તિના દર્શન કેમ ન થાય અને તે આપણે ઘેર કેમ ન આવે એ તેનું ધ્યેય હતું. આવું ઉચ્ચ માણસ જોઈ તેની માં બહુ ખુશ થતી. સવિત્ર સુખીને સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્ચંતી માં કુચ્છિત દુઃખમયા. ભાવાર્થ: આ વિશ્વમાં સર્વ પ્રાણીઓ સુખી થાવ, સર્વ રોગ રહિત થાવ, સર્વે કલ્યાણને અનુભવ, કોઈ દુઃખને ન પામો. શાંતિપાઠ. એ પૂર્ણ બ્રહ્મ છે. આ જગત તથા જીવ બે બ્રહ્મ પૂર્ણ છે. એ પૂર્ણ જગતમાંથી પૂર્ણ બ્રહ્મ વૃદ્ધિ પામે છે. એ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ બ્રહ્મ કાઢી લઈએ તો પૂર્ણ બ્રહ્મ રાખી રહે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સદગુરુના ચરણાવીની સમીપ બેસવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક ભિન્ન બ્રહ્મની સમીપ લઈ જઈને
અવિદ્યાદી પંચક્લેશ જે સંસારનું કારણ છે તેની અત્યંત નિવૃત્તિ કરી નાખી પરમાનંદને પ્રાપ્તિ કરાવવાના છે એવા સદગુરુની સમી એ ભ્રમ તમે મને રાખો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ મારા અંગો વાણી પ્રાણ પ્રાણ આંખ કાન તથા બધી ઇન્દ્રિયો અને બલ પ્રફુલ્લ બનો. આ સર્વ ઇન્દ્રિયો તેમાં દેહરૂપી પિંડ ઉપનિષદોમાં ભણેલું ભ્રમ છે. હું તે ભ્રમને મારાથી દૂર ન કરું, ભ્રમ એનાથી દૂર ન કરે, ભ્રમ મારાથી દૂર ન થાય, હું ભ્રમથી દૂર ન થાઉં. આત્મામાં પ્રીતિવાળા મનુષ્યને માટે ઉપનિષદોમાં ભ્રમના જે ગુણો ધર્મો કયા છે તે મારામાં હો તે મારામાં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ બ્રહ્મ અમારું બંનેનું ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો, અમારું બંનેનું સાથે પાલન કરો, અમે બંને સાથે સામર્થ્ય મેળવીએ, અમારું બંનેનું અધ્યયન બંનેનું ભણતર તેજસ્વી બતાવો, અમે દ્વેષ ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ મારી વાણી મનમાં સ્થિર બનો, મારું મન વાણીમાં સ્થિર બનો. હે સ્વયં પ્રકાશ આત્મા મારી સમક્ષ તું પ્રગટ થા. હે વાણી અને મન તમે બંને મારા પ્રત્યે વેદ જ્ઞાન લાવો, મારું શ્રવણ મારો ત્યાગ ન કરો. આ વેદાભ્યાસમાં જ આત્મતત્વ અભ્યાસમાં યોગમાં જ હું રાત દિવસ ગાળું, હું વૃત્ત બોલીશ, સત્ય બોલીશ. તે પ્રભુ મારું રક્ષણ કરો, વક્તાનું રક્ષણ કરો, મારું રક્ષણ કરો, વક્તાનું રક્ષણ કરો, વક્તાનું રક્ષણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે જના સુખીનો ભવંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જ્ઞાનયોગની ત્રીજી ભૂમિકા તનુમાનસા સંપૂર્ણ. સદગુરુ દેવ કી જય.